જય હિન્દ મિત્રો, પંકજ જોશી ઈ ક્લાસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી વખત સ્વાગત છે. આપણે જે સિરીઝ નિહાળી રહ્યા છે એટલે કે પીજીસી એક્સપ્રેસની જે સિરીઝ શરૂ કરી છે એમાં આજે આપણે જે વિષય લઈને આવ્યા છે એ વિષયનું ખૂબ મહત્ત્વ છે અને આ મહત્ત્વને મિત્રો આપ પણ સમજો છો. એટલે કે એવો મહત્ત્વનો વિષય કે જે આજે આપણે રિઝનિંગ વિષયને જોવાનો છે. મિત્રો આ રિઝનિંગની અંદર વર્તમાન સમયની જે આ પરીક્ષાઓ લેવાઈ રહી છે આ પરીક્ષાની અંદર મિત્રો હવે કંઈક એમસીક્યુ જે પૂછાય છે એ કંઈક અલગ પેટર્નના અથવા તો અલગ એક મોડમાં પૂછાય છે. તો મિત્રો કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અથવા તો જે આ વિધાન સ્વરૂપે જે પ્રશ્નો આવે છે આ વિધાન સ્વરૂપના પ્રશ્નને પણ મિત્રો આપણે ખૂબ સરળતાથી સોલ્વ કરી શકીએ આવા પ્રયત્ન સાથે મિત્રો આપણે આ જે પીજીસી એક્સપ્રેસની સિરીઝની શરૂઆત કરેલી છે. સાથે સાથે અગાઉ પણ સાહેબ આપણે રિઝનિંગના ઘણા બધા વિડીયો મૂકેલા છે. તો આ વિડીયો પતે પછી આપ એ પણ નિહાળજો કે ભાઈ રિઝનિંગની અંદર કેવા કેવા પ્રશ્નો અથવા તો કેવી કેવી પેટર્નના પ્રશ્નો આવી શકે. કારણ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે વિધાન સ્વરૂપે પ્રશ્નો પૂછાય છે ત્યારે કંઈક ઊભો રહી જાય છે અથવા તો કંઈક અટકે છે કે ભાઈ વિધાન સ્વરૂપે પ્રશ્નો હોય તેને છોડીને તે આગળ વધે છે. પણ મિત્રો હવે મોટાભાગના પ્રશ્નો વિધાન સ્વરૂપે આવે છે એટલે આપણે એ જ પ્રયત્ન કર્યો છે કે ભાઈ આની અંદર વિધાન સ્વરૂપના પ્રશ્નોને વધારે આવરી લીધા છે. સાથે સાથે હમણાં અગાઉ જે પરીક્ષાઓ લીધેલી છે તો અગાઉની પરીક્ષામાં પણ જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોને પણ સાથે આપણે અહીં આવરેલા છે કે જેથી કરીને આપણે એ પણ જોઈ શકીએ કે ભાઈ વર્તમાન પેટર્નમાં કેવા કેવા પ્રશ્નો અત્યારે હાલ પૂછાઈ રહ્યા છે. એટલે એને પણ સાથે સાથે ટાર્ગેટ કરેલા છે. તો મિત્રો આ વિડીયોમાં તમે જોજો, ઠેઠ છેલ્લે સુધી જોઈજો કે ભાઈ આ વિડીયોની અંદર મિત્રો કેવા કેવા પ્રશ્નો ઠેઠ છેલ્લે સુધી લીધેલા છે અને પ્રશ્નોને મિત્રો જેવી રીતના આપણે જોઈએ છે તો એને કેમ સોલ્વ કરી શકાય એના વિશે પણ આજે વાત કરવાની છે. તો મિત્રો વધારે સમય નહીં બગાડતા, વધારે ચર્ચાઓ નહીં કરતા, આજે આપણે રિઝનિંગની અંદર પહેલો એમસીક્યુ આપણે જોઈએ. પહેલો જ એમસીક્યુ મિત્રો આપણે સ્ક્રીન સામે છે કે ભાઈ મોહન ઉત્તર દિશામાં 30 કિમી ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ વળીને 15 કિમી ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ વળીને 30 કિમી ચાલીને ઊભો રહી જાય છે. તો ઉપરોક્ત પરિસ્થિતિને અનુરૂપ સાચા વિધાનો તપાસો. 4 વિધાનો આપણને આપેલા છે. પહેલું વિધાન આપ્યું કે ભાઈ પોતાના પ્રસ્થાન બિંદુથી 15 કિમી દૂર છે. વિધાન નંબર 2, મોહનનું મુખ પૂર્વ દિશામાં હશે. વિધાન નંબર 3, પ્રસ્થાન બિંદુથી તે ઉત્તર દિશામાં હશે. અને વિધાન નંબર 4, કે જ્યાં ઊભો છે ત્યાંથી તેનું પ્રસ્થાન બિંદુ પશ્ચિમ દિશામાં હશે. આવા મિત્રો આપણે 4 વિધાન આપી દીધા અને વિધાન આપીને સાહેબ એની સામે આપણે 4 વિકલ્પ આપ્યા છે. વિકલ્પ નંબર કંઈક એવો કંઈક ભાઈ 1 અને 4 એટલે કે પહેલું અને ચોથું સાચું છે. ઓપ્શન બી પહેલું અને ત્રીજું એની વાત કરે છે. ઓપ્શન સીમાં માત્ર 1 અને ઓપ્શન ડીમાં તમામ ખોટા. તો મિત્રો આપણે પ્રશ્ન જોયો કે ભાઈ પ્રશ્ન તો પહેલાં આવો જ પૂછાતો પણ મિત્રો ત્યાં કોઈ એક બાબતને આપણે હાઇલાઇટ કરતા અથવા તો એક જ બાબતની ચર્ચા કરવામાં આવતી. મિત્રો અહીંયા વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જુઓ તો 4 બાબતો એટલે કે આમ તમે જોવા જાઓ તો આ પ્રશ્ન આપણે દિશાને અંતરમાંથી લીધેલો છે. આ દિશાને અંતરમાં તમે જોવો તો પ્રશ્નને મિત્રો 360 ડિગ્રી ના અનુસંધાને આ પ્રશ્ન પૂછેલો છે. તો આપને બધા જ કોન્સેપ્ટ ક્લિયર હોય તો મિત્રો આ પ્રશ્નને પણ આપણે સરળતાથી જવાબ આપી શકીએ. મિત્રો નવા જ્ઞાનની કોઈ જરૂર નથી, જ્ઞાન તો એ જ છે પણ મિત્રો પૂછવાની પેટર્ન બદલાણી છે તો આપણે બી એની સાથે સાથે થોડું ઘણું બદલાવવું જોઈએ. તો જોઈએ મિત્રો આને કઈ રીતે આપણે સોલ્વ કરી શકશું. પહેલાં એવું કહે છે કે ભાઈ મોહન ઉત્તર દિશામાં 30 કિમી ચાલે છે. મિત્રો આપણે હંમેશા ડાયાગ્રામ દોરી અને પછી જવાબ આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો ચલો હું આ ટૂંકમાં એક આકૃતિ બનાવું છું કે ભાઈ મોહન ઉત્તર દિશામાં 30 કિમી ચાલે છે. એટલે અહીંથી મિત્રો હું ઉત્તર દિશામાં 30 કિમી ચલાવીશ. ચલો તો અહીંયા મિત્રો આપણે અંતર લખી નાખશું 30 કિમી. ત્યારબાદ તે જમણી બાજુ વળે એટલે સાહેબ યાદ કરો જમણી બાજુ એટલે હંમેશા આપણે આ ટૂંકમાં 2 બાજુ, એક ડાબી અને એક જમણી, એટલે કે આ 2 દિશામાં કોઈ પણ જાય. જો મિત્રો જમણી અને ડાબીમાં પ્રશ્ન હોય તો એ બી ક્લિયર કરો કે ભાઈ ઘડિયાળનો કાંટો હંમેશા જમણી દિશામાં આગળ વધતો હોય. એટલે સપોઝ માની લો કે અહીં કાંટો હોય તો જમણી દિશા કીધો એટલે કાંટો આ બાજુ હાલવાનો છે એટલે એક આપણે આ દિશામાં આગળ વધવાના છીએ. ચલો તો અહીંયા કેટલું ચાલે છે તો કે અહીંયા મિત્રો એ 15 કિમી ચાલે છે. આગળ વાત કરીએ. ત્યારબાદ તે જમણી બાજુ વળીને 30 કિમી ચાલે છે. એટલે મિત્રો ફરી વખત એ જમણી બાજુ વળે, ઘડિયાળનો કાંટો સપોઝ આ બાજુ હોય 3ના કાંટે, જમણી બાજુ એટલે નીચેની દિશા. એટલે સાહેબ અહીંથી આપણે ઉપર નહીં જતા ક્યાં જવાના છે નીચે. અને એ બી કેટલા કિમી ચાલવાનો છે તો કે 30 કિમી ચાલવાનો છે.
એટલે મિત્રો અહીંયા આ 30 કિમી હોય તો અહીંયા લાઈન ખેંચતી વખતે એક ધ્યાન રાખવું જોઈએ કે મિત્રો આની પેરેલમાં બરાબર અહીંયા 30 પૂરું થાય તો આ લાઈન બી એટલી જ ખેંચવી જોઈએ, નહીં કે એનાથી થોડીક વધારે ખેંચી લેવી. ચલો તો એક સમપ્રમાણના આધારે મિત્રો લાઈન ખેંચવામાં પણ ખૂબ આપણે કાળજી રાખીશું. ચલો અહીંયા બી સાહેબ આપણે કેટલા કિમી આપી દીધા તો કે 30 કિમી આપી દીધા. ઓકે, અહીંયા મિત્રો પછી ચાલીને ઊભો રહી જાય છે એટલે અહીંયા મિત્રો આપણી આકૃતિ કેવી થઈ જાય છે, પૂરી થઈ જાય છે. હવે માત્ર આપણે સાહેબ જે વિધાનો આપેલા છે એ વિધાનો સાચા છે કે કેમ આ તપાસવાનું છે, એટલે મિત્રો આપણા પ્રશ્નનો જવાબ આવી જાય. જોઈએ મિત્રો વિધાન નંબર 1 શું કહેવા માંગે કે ભાઈ પોતાના પ્રસ્થાન બિંદુથી તે 15 કિમી દૂર છે. પ્રસ્થાન બિંદુ એટલે કે સાહેબ જ્યારે એને ચાલવાની શરૂઆત કરી ત્યાંથી જે ઊભો છે ત્યાંથી મિત્રો એ 15 કિમી દૂર છે, આવું કંઈક કહેવા માંગે. તો જોઈએ મિત્રો આકૃતિમાં કે ભાઈ પ્રસ્થાન બિંદુ એનું આ જગ્યાએ હતું અને આ ભાઈ ઊભો રહી જાય છે અહીં જગ્યાએ. તો યાદ કરો મિત્રો અહીંયા 15 હોય તો આ બી કેટલું થવાનું છે તો કે એ 15 જ થવાનું છે. એટલે કે વિધાન નંબર 1 સાહેબ આપણે અહીં કેવું છે, સાચું પડે છે. એટલે વિધાન 1 સાહેબ અહીંયા સાચું હતું. વિધાન નંબર 2 ની વાત કરીએ કે ભાઈ મોહનનું મુખ પૂર્વ દિશામાં છે. મિત્રો જોવો તો આ મોહનનું મુખ છે એટલે કે પહેલા એ દક્ષિણમાં આમ ટૂંકમાં આમ નીચેની તરફ આવતો થઈને પછી ઊભો રહી જાય છે. તો એનું મુખ કઈ દિશામાં છે સાહેબ આપણે વિધાન કંઈ કહેવા માંગીએ તો યાદ કરો મિત્રો આપણે આ નીચેની દિશા એટલે કઈ દિશા કહીએ છીએ, આપણે દક્ષિણી દિશા કહીએ છીએ. અગાઉ પણ ઘણા મિત્રોને ખ્યાલ હશે જ તે કે ભાઈ આપણે દિશાને આવી રીતે હાઇલાઇટ કરીએ છીએ કે ભાઈ ઉપરની દિશા હોય એટલે કે આ 4 દિશાની વાત કરીએ તો ઉપરની દિશા છે એને આપણે ઉત્તર દિશા કહીએ છીએ, નીચેની હોય એને દક્ષિણ કહીએ છીએ, આ બાજુ એને આપણે પૂર્વ કહીએ છીએ અને આ બાજુ હોય એને કઈ કહીએ છીએ તો કે પશ્ચિમ કહીએ છીએ. ચલો તો આ સ્ટ્રક્ચરને આધારે જોઈએ મિત્રો તો એનું મુખ મિત્રો કઈ દિશામાં ટૂંકમાં આમ નીચેની દિશામાં છે. એટલે નીચેની દિશા એટલે કઈ દિશા થાય, દક્ષિણ. અને અહીંયા મિત્રો આપણે કઈ દિશા વાત કરી, પૂર્વ. એટલે વિધાન નંબર 2 સાહેબ અહીં કેવું પડશે, ખોટું પડશે. કારણ કે એનું મુખ તો સાહેબ કઈ દિશામાં છે તો કે દક્ષિણ દિશામાં છે. વિધાન નંબર 3 ની વાત કરીએ, પ્રસ્થાન બિંદુથી તે ઉત્તર દિશામાં હશે. મિત્રો પ્રસ્થાન બિંદુ અહીંયા છે અને ત્યાંથી તે ઉત્તર દિશામાં હશે. એટલે તમે વિચારો કે ભાઈ પ્રસ્થાન બિંદુથી તે ઉત્તર દિશામાં હશે કે ખરો, તો અહીંથી વાત કરે છે આ પ્રસ્થાન બિંદુ છે, ત્યાંથી ખરેખર એ વ્યક્તિ અહીં ઊભો છે એટલે આ દિશા એટલે એ દિશા એટલે સાહેબ આવડે આ કઈ દિશા થવાની છે તો કે અહીંથી એ પૂર્વ દિશામાં છે. એટલે કે પ્રસ્થાન બિંદુથી સાહેબ જે વ્યક્તિ ઊભો છે એ ખરેખર તો પૂર્વ દિશામાં છે. અને અહીંયા મિત્રો એણે કઈ દિશાની વાત કરી, ઉત્તરની. એટલે વિધાન નંબર 3 પર સાહેબ કેવું છે, ખોટું. કારણ કે અહીંયા સાહેબ જોઈએ ટૂંકમાં પૂર્વ આપી દે તો આપણો જવાબ સાચો પડે. એટલે મિત્રો વિધાન નંબર 3 બી કેવું છે, અહીંયા ખોટું છે. ચલો એટલે વિધાન 3 પણ ખોટું છે. વિધાન 4 તપાસીએ, જ્યાં ઊભો છે ત્યાંથી તેનું પ્રસ્થાન બિંદુ પશ્ચિમ દિશામાં છે. એટલે કહેવાય એમ માગે કે એ વ્યક્તિ સાહેબ જે જગ્યાએ ઊભો છે ત્યાંથી એનું સાહેબ પ્રસ્થાન બિંદુ એટલે કે જ્યાં એણે શરૂઆત કરી એ બિંદુ કઈ દિશામાં છે. તો અહીંની વાત કરીએ સાહેબ આ વ્યક્તિ અહીં ઊભો છે ત્યાંથી આવડી આ દિશા એટલે એ દિશા સાહેબ આપણે આ બાજુ જોઈએ છે ડાબી બાજુ એટલે એ કઈ થઈ છે, પશ્ચિમ. તો મિત્રો હા એ વ્યક્તિ એનું પ્રસ્થાન બિંદુ પશ્ચિમ દિશામાં છે. એટલે વિધાન નંબર 4 સાહેબ કેવું છે, અહીંયા સાચું છે. એટલે આ તપાસતા મિત્રો આપણે જોઈએ કે પહેલું અને ચોથું સાચું છે. તો મિત્રો આમાં પહેલું ને ચોથું સેટ થતો એવો કયો ઓપ્શન છે તો કે ઓપ્શન એ. એટલે સાહેબ આપણો રાઈટ જવાબ ઓપ્શન એ આવશે. કારણ કે આપણે અહીંયા સાચા વિધાનો તપાસવાના હતા એટલે સાચા વિધાન સાહેબ 1 અને 4 હોવાથી આપણો ઓપ્શન એ જવાબ આવશે. જોયું મિત્રો તમે કે ભાઈ આપણો જે આ પ્રશ્ન પૂછાય છે દિશાને અંતરનો, આ કોન્સેપ્ટ ઓલરેડી ઘણા વિદ્યાર્થીને ક્લિયર હશે અને અગાઉની પરીક્ષામાં સાહેબ કોન્સેપ્ટ આ જ પૂછાતો પણ સાહેબ પ્રશ્ન કંઈક વિધાન સ્વરૂપે નહોતો, માત્ર ડાયરેક્ટ જવાબ આપવાના સેટ કરવાના હતા. જ્યારે અહીંયા મિત્રો 4 વિધાન આપેલા છે એટલે વિધાન સ્વરૂપે સાહેબ હવે આપણી પરીક્ષામાં પ્રશ્ન આવી શકવાની સંભાવના પૂરેપૂરી છે. કારણ કે અગાઉની સાહેબ પરીક્ષા યાદ કરો STIની અંદર પણ મિત્રો જે મેથેમેટિક્સના કે એવા પ્રશ્ન પૂછાડા તો મિત્રો વિધાન સ્વરૂપે વધારે પૂછાવા લઈ ગયા છે. ચલો તો સરસ. પ્રશ્નને મિત્રો આવો પ્રશ્ન તમને ગમ્યો હોય તો પહેલાં તો આપણે આ વિડીયોને લાઇક કરી નાખો. ચલો બાકીના મિત્રોને જો આ બાબતે ખ્યાલ ન હોય તો એને તમે મિત્રો આ લિંક શેર કરો કે જેથી કરીને ખ્યાલ આવે ભાઈ અત્યારે આજે આ PJC એક્સપ્રેસની સિરીઝ છે એ સિરીઝનો લાભ સાહેબ એ વિદ્યાર્થી પણ લઈ શકે. ચલો આગળ વધીએ સાહેબ. પ્રશ્ન નંબર 2 આપણી સામે કંઈક આવો છે. પ્રશ્નમાં એવું કીધું કે ભાઈ નીચેની આકૃતિમાં ત્રિકોણ એટલે સુથાર
વર્તુળ એટલે લુહાર અને લંબચોરસ એટલે માછીમાર. આવો કંઈક ઉલ્લેખ કરેલો છે. અને પ્રશ્ન સાહેબ આપણને એવો પૂછો કે ભાઈ કેટલા લોકો સુથાર નથી. ખાસ અહીંયા મિત્રો નોંધવા જેવું કે છે કે નથી ત્યાં વિદ્યાર્થી ઠાપ ખાઈ જતો હોય તો અહીંયા સાહેબ આપણે નથી એવું પૂછ્યું કે ભાઈ સુથાર ન હોય એવા વ્યક્તિ. સિમ્પલ વસ્તુ છે સાહેબ કે એ વ્યક્તિ સુથાર હોવો જોઈએ નહીં. આવો પ્રશ્ન આવે ને તો મિત્રો એટલું બધું આની આકૃતિમાં પડી ન જવાનું. મિત્રો અહીંયા એવું સ્પષ્ટ કીધું ભાઈ પ્રશ્નમાં શું પૂછ્યું કે ભાઈ સુથાર ન હોવો જોઈએ. ચલો તો પહેલા તો સુથાર હોય એવો કયો હતો કે અહીંયા આપણને આપેલ હતું સુથાર હોય એને આપણે ત્રિકોણમાં દર્શાવશે. તો અહીં મિત્રો આકૃતિ ચેક કરો ને તમે કે ભાઈ આ ત્રિકોણ આપણે અહીંયા બનાવી દીધું. આટલા વ્યક્તિ સુથાર છે. એ ભલે કદાચ બીજા હોઈ શકે એમાં કોઈ પ્રશ્ન નથી કે ભાઈ એ લુહાર બી હોઈ શકે માછીમાર બી હોઈ શકે એ આપણે મેટર જ નથી કરતું. માત્ર સાહેબ આપણને અહીં શું પૂછેલ છે કે ભાઈ સુથાર હોવો જોઈએ નહીં. તો આ ત્રિકોણની અંદર સુથાર છે. આ બાકીના બધા જ એટલે બાકીના બધા સાહેબ એટલે કયા કયા આંકડા બાકી રહ્યા તો કે સાહેબ એક 5 બાકી રહી ગયો, એક 4 બાકી રહી ગયો અને એક 1 બાકી રહી ગયો. એ ચાહે લુહાર બી હોઈ શકે માછીમાર બી હોઈ શકે એ મેટર નથી કરતું કારણ કે સુથાર ન હોવો જોઈએ. તો આવા સાહેબ 3 આંકડા હોય જા એટલે કે સાહેબ 3 આંકડાનો આપણે સરવાળો કરીએ એટલે એક 5 વધ્યો, એક 4 વધ્યો અને એક 1 વધ્યો. સાહેબ આ બધાનો સરવાળો કરીએ એટલે કેટલો જવાબ આવશે તો કે 10. એટલે અહીંયા મિત્રો ઓપ્શન ડી આપણો સેટ થાય છે. ચલો તો મિત્રો આ પ્રશ્નને તમે આમ 10 સેકન્ડમાં ટીક કરી શકો કારણ કે સાહેબ સુથાર ન હોય ને એટલું જોવાનું ભાઈ સુથાર કોને કીધું આ ત્રિકોણને. બાકી બધાને સાહેબ સરવાળો તો મોઢે થાય એમ છે. તમે જો 5, 4 અને 1 એટલે સ્વાભાવિક છે કેટલો થવાનો છે 10. એટલે ઓપ્શન ડી મિત્રો આ પ્રશ્નમાં એટલો બધો ટાઈમ એટલો બધો જોશે નહીં. ચલો પણ પ્રશ્નને મિત્રો તમે કયા એંગલથી જોવો છો એ ખૂબ અગત્યનું બની જાય છે. એટલા માટે સાહેબ આ સિરીઝની અંદર આપણે ટાર્ગેટ એવો જ કર્યો છે કે ભાઈ દરેક ચેપ્ટરના પ્રશ્નોને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ. ચલો તો આગળ વાત કરીએ એ પછીનો પ્રશ્ન મિત્રો આપણે આ સ્ક્રીનની સામે છે. પ્રશ્નમાં કંઈક એવું કીધું કે ભાઈ ડિસેમ્બર મહિના માટેના વિધાનો તપાસો. મિત્રો જોઈએ કયા વિધાનો તપાસવાના કીધા છે તો કે ડિસેમ્બર મહિનાના. એટલે ડિસેમ્બર મહિનાને અનુસંધાને આપણને કંઈક વિધાનો આપ્યા છે. 4 વિધાન આપ્યા. જોઈએ આપણે વિધાન નંબર 1 શું કહે છે. પહેલી તારીખે ગુરુવાર હોય તો છેલ્લી તારીખે શુક્રવાર હોય. આ વિધાન નંબર 1 આપ્યું. વિધાન નંબર 2 ભાઈ કુલ દિવસો 31 હોય છે. વિધાન નંબર 3 લીપ વર્ષ હોય તો ડિસેમ્બર મહિનામાં 29 દિવસ હોય. આવું કંઈક વિધાન નંબર 3 કહે છે. અને ત્યારબાદ વાત કરીએ છીએ વિધાન નંબર 4 કે જો સાહેબ પહેલી તારીખે ગુરુવાર હોય તો એ મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં 5 ગુરુવાર આવે. પ્રશ્ન કે બધા ઉપરોક્ત પ્રશ્નના ખોટા વિધાનો તપાસો. એટલે પહેલા તો સાહેબ આપણે ખોટાને નિરીક્ષણ કરવાનું છે કે ભાઈ આ 4 વિધાન પૈકી કયું વિધાન ખોટું છે. આવો કંઈક પ્રશ્ન છે. આ પ્રશ્ન સાહેબ આપણે સામાન્ય રીતે કેલેન્ડરના ચેપ્ટરથી પ્રશ્ન બનેલો છે અથવા તો કેલેન્ડરના ચેપ્ટરમાંથી આ પ્રશ્ન લીધેલો છે. ચલો તો અત્યાર સુધી સાહેબ કેલેન્ડરના પ્રશ્નો આપણે જોયા કે ભાઈ એ કેવા પૂછાતા અને હવેની પેટર્ન પ્રમાણે સાહેબ આવા કંઈક પ્રશ્નો બને છે. મિત્રો પ્રશ્ન જો વિધાન સ્વરૂપે પૂછાવાની સંભાવના ફરી વખત તમને યાદ અપાવું ભાઈ વિધાન સ્વરૂપે પ્રશ્નો સાહેબ હવે વધારે આવી શકવાની સંભાવના છે. એટલા માટે તે જોઈએ મિત્રો આપણે આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરશું. જો આમ એવું લાગે તો તમે આમ 30 સેકન્ડમાં વિચારો કે ભાઈ કયા વિધાનો સાચા છે અને પછી આપણે હું પ્રયત્ન કરું છું કે ભાઈ શું વિધાન સાચા છે અને કયા વિધાનો ખોટા છે. તપાસ કરો મિત્રો એટલે વધારે ખ્યાલ આવે. વિધાન વાંચો એટલે લગભગ ખ્યાલ આવી જશે. ઓકે ચલો પછી એની સામે 4 વિકલ્પ છે. માત્ર 3 છે એ ખોટું છે કે પહેલું અને ત્રીજું ખોટું છે કે બીજું અને ચોથું ખોટું છે કે આપેલ તમામ ખોટા છે. આવા 4 વિકલ્પ છે. ચલો મિત્રો આપણે વધારે સમય નહીં બગાડતા જોઈએ આપણે પહેલું વિધાન શું કહેવા માગે. સાહેબ વિધાનમાં પહેલાં તો એ ખાસ નોંધશું કે ભાઈ આપણને વાત કયા મહિનાની કરેલ છે તો કે ડિસેમ્બર મહિના. ચલો તો અહીંયા વાત કરીએ કે ભાઈ પહેલી તારીખે ગુરુવાર હોય.
માની લઈએ કે ભાઈ પહેલી તારીખે ગુરુવાર છે તો છેલ્લી તારીખે શુક્રવાર હોય કે કેમ આ તપાસવાનું. જો મિત્રો હોય તો એ વિધાન સાચું અને જો ન હોય શુક્રવાર તો એ વિધાન કેવું પડશે? ખોટું પડશે. તપાસે મિત્રો, જો પહેલી તારીખને આપણે અગાઉ બી સિરીઝમાં એક પ્રશ્ન મૂકેલો અને રિલેટેડ, જો પહેલી તારીખે સાહેબ કયો વાર હોય? ગુરુવાર હોય. તો સાહેબ આપણે વાત કરીએ એનો એ વાર 8 તારીખે રિપીટ થવાનો છે, કારણ કે 7 દિવસ એમાં એડ કરવાના. ત્યારબાદ સાહેબ આમાં 7 એડ કરી એટલે કેટલી તારીખ આવે? 15 તારીખ આવે. એમાં બી 7 એડ કરી એટલે 22 તારીખ આવે. અને 22માં બી 7 એડ કરીએ સાહેબ એટલે કેટલી તારીખ આવે? તો 29 તારીખ. આ બધા વારના, આ બધી તારીખોના દિવસે વાર કયો હશે સાહેબ? ગુરુવાર હશે. ચાલો એટલે પહેલાં તો આપણે ક્લિયર સ્ટ્રક્ચર કરશું. મિત્રો અહીંથી બી વિચારી શકાય, બે જો પહેલી તારીખે ગુરુવાર હોય તો એ 29 તારીખે ગુરુવાર. આ આંકડા કોઈ આપણે મેટર કરતા નથી. ચલો એક સમજાવવાના ભાગરૂપે સાહેબ આ આંકડાઓ આપણે લખ્યા છે. હવે યાદ કરો સાહેબ, એણે કીધું છેલ્લી તારીખે, તો ડિસેમ્બર મહિનામાં છેલ્લી તારીખ કઈ આવે? તો કે સાહેબ છેલ્લી એટલે કે ડિસેમ્બર મહિનો 31નો મહિનો હોવાના લીધે એટલે કે ડિસેમ્બર મહિનામાં 31 દિવસો આવે છે. તો જો 29 તારીખે ગુરુવાર હોય તો મિત્રો 30 તારીખે કયો વાર થઈ જાય? તો કે ગુરુ પછી શુક્રવાર થઈ જશે. અને 31 તારીખે કયો વાર થઈ જાય? શનિવાર. એટલે સાહેબ 31 તારીખ એટલે છેલ્લી તારીખે શનિવાર હોવો જોઈએ. અને અહીંયા સાહેબ છેલ્લી તારીખે આપણે કયો વાર આપ્યો? શુક્રવાર. એટલે મિત્રો વિધાન નંબર 1 કેવું પડે છે? તો કે ખોટું પડે છે. કારણ કે મિત્રો જો પહેલી તારીખે ગુરુવાર હોય તો ફરજિયાત સાહેબ 31 તારીખે શનિવાર હોવો જ જોઈએ, તો જ એ વિધાન સાચું પડી શકે, નકર વિધાન સાચું પડી શકે નહીં. એટલે વિધાન નંબર 1 તો સાહેબ ખોટું છે. વિધાન નંબર 2, કુલ દિવસો 31 હોય તો હા મિત્રો ડિસેમ્બર મહિનામાં 31 દિવસ હોય એટલે એ તો કોઈ સામાન્ય માહિતી છે એટલે એ આપણે ખ્યાલ જ હશે. ત્રીજું વિધાન, લીપ વર્ષ હોય તો ડિસેમ્બર મહિનામાં 29 દિવસ હોય. મિત્રો પહેલાં તો એ નોંધ કરીએ કે ભાઈ લીપ વર્ષ હોય તો મિત્રો કોઈ દિવસ આ ડિસેમ્બર મહિનાને કોઈ અસર થતી જ નથી. લીપ વર્ષ હોય તો માત્ર સાહેબ કયા મહિનાને અસર થાય છે? ફેબ્રુઆરી મહિનાને અસર થાય. અને ફેબ્રુઆરીમાં સાહેબ 29 દિવસ હોય. અને અહીંયા તો મિત્રો આપણે વાત કયા મહિનાની કરીએ છીએ? ડિસેમ્બરની. એટલે ડિસેમ્બરમાં તો સાહેબ ફરજિયાત કેટલા દિવસ હોય? 31. એટલે આ બી વિધાન સાહેબ આપણું કેવું છે? અહીંયા ખોટું છે. ચલો વિધાન નંબર 4 ને ચેક કરીએ કે જો પહેલી તારીખે ગુરુવાર હોય તો મહિનામાં 5 ગુરુવાર આવે. સપોઝ આપણે બધાને ખબર છે કે ભાઈ પહેલી તારીખે જો ગુરુવાર હોય તો એ મહિનામાં 5 ગુરુવાર આવે કે ન આવે? અહીંયા જ મિત્રો જો આપણે લખેલું જ છે કે ભાઈ જો પહેલી તારીખે ગુરુવાર હોય તો કેટલા ગુરુવાર આવ્યા? તો કે 1, 2, 3, 4 અને 5. સાહેબ 5 ગુરુવાર તમે જો આવે છે. તો મિત્રો 5 ગુરુવાર જ આપણને કીધા એટલે અહીંયા વિધાન કેવું છે સાહેબ? આ સાચું છે. એટલે કે અહીંયા સાહેબ આપણે જોવા જઈએ તો વિધાન નંબર 2 અને 4 સાચા પડ્યા. પણ ખાસ નોંધ કરશું કે આપણને અહીં કેવા વિધાનો પૂછેલા છે? તો કે ખોટા વિધાનો તપાસવાના કીધા. એટલે સાહેબ અહીં ખોટા વિધાન કયા છે? તો કે પહેલું અને ત્રીજું. એટલે એવું પહેલું અને ત્રીજું સેટ થતો એવો વિકલ્પ સાહેબ આપણો કયો છે? વિકલ્પ નંબર બી. એટલે કે આ પહેલું અને ત્રીજું એ આપણો જવાબ આવશે. કારણ કે આપણે અહીં ખોટા વિધાન તપાસવાના કીધા. જો મિત્રો ઘણા વિદ્યાર્થી જો આ પ્રશ્ન અહીંયા બી ન વાંચે તો એમ જોઈ લે કે ભાઈ બીજું અને ચોથું સાચું છે એટલે ઓપ્શન સી સાહેબ જો એવો સેટ કરેલો છે. એટલે મિત્રો આવડતું હોવા છતાંય માર્ક વયા જાય. એટલે ખાસ એ બાબત જોઈ કે પ્રશ્નની અંદર આપણને છેલ્લે શું પૂછેલું છે. ઘણા વિદ્યાર્થીઓ ઓપ્શન સી પણ જવાબ આપી શકે. મિત્રો આ એક એને નોંધ એટલી જ તે કે ભાઈ એને બધું જ્ઞાન છે પણ સાહેબ વિધાનમાં છેલ્લે એ નથી જોતા કે સાચું કીધું કે ખોટું કીધું. ચલો તો જો આ સાહેબ કેલેન્ડરની અંદર આવા બી પ્રશ્નો નીકળે છે અથવા તો આવા પ્રશ્નો સાહેબ પૂછા હવે પરીક્ષામાં આવા પ્રશ્નો વધારે આવવાના છે. તો જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન કંઈક અહીંયા આપેલો છે. પ્રશ્ન પહેલાં હું વાંચું છું અને જો પ્રશ્ન વ્યવસ્થિત તમને દિશાને અંતર આવડતું હોય તો આ પ્રશ્નને તમે સરળતાથી સોલ્વ કરી શકશો. તમે મિત્રો જો આમનો વિડીયો નિહાળતા જુઓ તો બાજુમાં તમે એક પ્રેક્ટિસ માટે કોઈ એક પેજ અથવા તો રફ બુક રાખી અને આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરજો અને તમે પછી વિકલ્પ કયો ટીક કરો એ તપાસજો. એટલે સાથે સાથે સાહેબ તમારે એક આ મોડેલ પેપર ટાઈપનું થઈ જાય કે ભાઈ તમે જે પ્રશ્ન વાંચો છો તેમાં તમારા કેટલા સાચા પડ્યા. જો કે આપણે અહીં સોલ્વ કરાવવાના જ છે એટલે સાહેબ તમે વિકલ્પ ટીક કરો છો અને પછી આપણે જોઈએ કે ભાઈ કયો આવે છે એટલે એ બી તમે સાથે સાથે તમારું સ્વમૂલ્યાંકન બી કરી શકો. એટલે સાહેબ તમારો આ એક મોડેલ પેપર ભાઈ ક્લિયર થઈ જાય.
ચલો તો પ્રશ્ન કંઈક એવો આપ્યો છે, આદિત્ય એટીએમની શોધમાં એક જ્યુસ કોર્નરની ઉત્તર તરફ 20 મીટર ચાલે છે. એટલે કે સાહેબ એ આદિત્યને છે ને એક એટીએમની શોધ છે, એટલે કે એને એટીએમ મશીન કઈ જગ્યાએ છે આ તપાસવાનું છે. એટલે એણે એક જોયું કે ભાઈ જ્યુસ કોર્નર છે ત્યાંથી જ્યુસ કોર્નર એક જગ્યાએ છે ત્યાંથી મિત્રો એ 20 મીટર ચાલે છે, ઉત્તર તરફ ચાલે છે. આ મિત્રો નોંધ કરશો, ઉત્તર તરફ 20 મીટર ચાલે છે. પછી આગળ એવું કીધું કે ભાઈ જમણી તરફ વળે છે અને 18 મીટર ચાલે છે. એટલે પહેલા ઉત્તરમાં સાહેબ 20 મીટર ગયો, જમણી બાજુ વળી અને પછી સાહેબ 18 મીટર ચાલે છે. ફરી વખત સાહેબ એ જમણી તરફ જ જાય છે અને 20 મીટર ચાલે છે. તો તે અંતમાં ડાબી તરફ વળે અને એટીએમ પહોંચવા માટે 12 મીટર ચાલે છે. એટલે ડાબી તરફ છે વળી અને પછી એને એટીએમ દેખાણું એટલે 12 મીટર પાછો એ ચાલે છે. તો તેના પ્રારંભિક બિંદુ એટલે કે પ્રારંભિક બિંદુથી એટીએમ મશીન સુધીનું ટૂંકામાં ટૂંકું અંતર શોધો અને એટીએમ મશીન કઈ દિશામાં છે, એટલે કે જ્યાં એનું ટૂંકમાં પ્રસ્થાન બિંદુ હતું ત્યાંથી એનું એટીએમ મશીન કેટલું દૂર છે અને કઈ દિશામાં છે, આપણે આ જવાબ દેવાનો છે. ઓપ્શન કંઈક આપણે આપ્યા છે કે ભાઈ 52 મીટર પશ્ચિમ દિશા, ઓપ્શન બી 40 મીટર દક્ષિણ દિશા, ઓપ્શન સી 30 મીટર પશ્ચિમ દિશા અને ઓપ્શન ડી 30 મીટર પૂર્વ દિશા. તો અહીંયા મિત્રો આપણને અંતર બી પૂછેલું છે અને સાથે સાથે આ જે એટીએમ મશીન છે એ પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં હશે, આ બંને પ્રશ્નને એણે ભેગા પૂછેલા છે. ચલો તો કેટલા વિદ્યાર્થી આમ જવાબ આપી શકે એ તમે સાહેબ એક આકૃતિ બનાવો અને પછી જવાબ આપવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ તમારો જવાબ સાચો છે કે કેમ. ચલો તો આમ તો 30 સેકન્ડનો સમય આપી ભાઈ તમે આમ સોલ્વ કરો છો કે કેમ. બહુ સરળતાથી કોન્સેપ્ટ ક્લિયર હશે તો સોલ્વ કરી આપશો આપ. ચલો આપણે જોઈએ કે ભાઈ આમ કઈ રીતે સોલ્વ કરી શકાય. મિત્રો અહીંયા વાત કરીએ, ચલો અમુક વિદ્યાર્થી જવાબ સાચો આપી શકશે. જોઈએ ટૂંકમાં 4 વિકલ્પ પૈકી કયો વિકલ્પ આવે. મિત્રો કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આદિત્ય નામનો એક વ્યક્તિ છે ને એટીએમની શોધમાં નીકળે છે. હવે એ જ્યુસ કોર્નરથી એટલે તમે વિચારો ને કે ભાઈ આપણે એને લખીએ કે ભાઈ એનું જે આ જ્યુસ કોર્નર છે અહીંયા આપણે એક બનાવીએ કે ભાઈ એ જ્યુસ કોર્નરથી ઉત્તર તરફ 20 મીટર ચાલે. એટલે ઉત્તર એટલે ફરી વખત મિત્રો આપણે જો સ્ટ્રક્ચર હું તમને અહીં ફરીવાર કહું છું કે ભાઈ ઉપરની દિશા હોય એને ઉત્તર કહેવાના છે, નીચેની દિશા હોય એને દક્ષિણ કહેવાના છે, આ બાજુ આપણે પૂર્વ કહેવાના છીએ અને આ બાજુ કઈ દિશા થવાની છે તો કે પશ્ચિમ દિશા થવાની છે. મિત્રો ઉત્તર તરફ 20 મીટર જાય એટલે હું ઉત્તર એટલે ઉપરની દિશા એટલે કે સાહેબ અહીંયા ઉત્તરની દિશા આપણે બનાવીએ. ચલો કે ભાઈ આ વ્યક્તિ આ પ્રસ્થાન બિંદુથી આ એનું પ્રસ્થાન બિંદુ છે, અહીંથી સાહેબ 20 મીટર ઉત્તરમાં જાય. પછી એણે કીધું ભાઈ જમણી તરફ વળી અને 18 મીટર ચાલે. એટલે જમણી એટલે સાહેબ યાદ કરો ઘડિયાળની દિશા એટલે કે એ વ્યક્તિ આમ જશે કે આમ, તો કે જમણી દિશા એટલે આ બાજુ જશે. આ બાજુ સાહેબ 18 મીટર ચાલે છે. પછી ફરી વખત સાહેબ જમણી બાજુ વળીને 20 મીટર ચાલે. એટલે તમે સપોઝ વિચારો 20 મીટર એટલે આ જે 20ની આપણે લાઈન ખેંચેલી હોય તો આ બી 20ની એટલે કે એની સમપ્રમાણમાં જ બનાવવાના છે. અહીંયા મિત્રો એ 20 મીટર ચાલે છે. અંતમાં તે સાહેબ ડાબી તરફ એટીએમ પહોંચે છે, પણ પહોંચવા માટે સાહેબ એને તોય 12 મીટર ચાલવું પડ્યું. પણ કઈ બાજુ વળ્યો હતો સાહેબ એ ડાબી તરફ. મિત્રો ખાસ એક અહીંયા દક્ષિણમાં ભૂલ પડવાની સંભાવના મોટાભાગના વિદ્યાર્થી પાડતા હોય છે, અહીંયા ભૂલ પડવાની સંભાવના વધારે છે. અહીંથી સાહેબ ડાબી એટલે નીચે હોય તો સાહેબ એની ડાબી એટલે નીચેની ડાબી એટલે ખરેખર સાહેબ આ બાજુ થશે. અને આમ બી યાદ કરો કે સાહેબ ઘડિયાળનો કાંટો આમ હોય, ઘડિયાળ અહીંથી આમ આગળ વધવાની છે અને ઘડિયાળ હંમેશા સાહેબ કઈ દિશામાં હાલે છે તો કે જમણી દિશામાં હાલે. એટલે સાહેબ અહીંથી ડાબી એટલે આ બાજુ થવાની છે આમ. એટલે અહીંયા એ સાહેબ કેટલા મીટર ચાલે છે તો કે 12 મીટર ચાલે છે. ઓકે, હવે એણે કીધું કે ભાઈ તો એનું સૌથી ટૂંકામાં ટૂંકું અંતર શોધો. એટલે સાહેબ અહીં જ્યુસ કોર્નરથી એણે શરૂઆત કરી હતી. એટલે અહીંથી સાહેબ આપણે શરૂ કરીએ અને અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીનું અંતર ગોતવું છે. એટલે કે ટોટલ સાહેબ આપણે આ અંતર ગોતવાની વાત થઈ. હા, તો આ અંતર કઈ રીતે શોધશું તો સાહેબ અહીંથી લઈ અને આટલું અંતર
તમે યાદ કરો ને, અહીંથી આ એટલે આ કેટલું થવાનું છે તો કે 18, અને આ કેટલું છે તો કે 12, એટલે 18 અને 12 એટલે ટોટલ અંતર થઈ જાય 18 અને 12નો સરવાળો કરીએ સાહેબ તો કેટલા મીટર થશે તો કે 30 મીટર. એટલે પહેલાં તો સાહેબ આપણું અંતર કેટલા મીટર થયું તો કે 30 મીટર. અને પછી એણે કીધું કે ભાઈ એટીએમ મશીન કઈ દિશામાં હશે. એટલે તમે વિચારો અહીંથી એટીએમ મશીન કઈ દિશામાં છે તો કે આવડી અહીંયા મિત્રો આપણે જોઈએ છે કે ભાઈ અહીંથી આમ સીધે સીધું એટલે આ દિશા એટલે સાહેબ એ કઈ થઈ આપણી પૂર્વ. એટલે સાહેબ આપણો જવાબ 30 મીટર અને દિશા પૂછે તો કઈ આવશે પૂર્વ. તો આવો ઓપ્શન સાહેબ આપણે 4 પૈકી જોઈએ તો મિત્રો ઓપ્શન ડી આપણો સેટ થઈ રહ્યો છે. ઓકે, તો ઓપ્શન ડી મિત્રો 30 મીટર અને પૂર્વમાં આવી રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો દક્ષિણમાં જાય ને એટલે ઘણા ખરા આમ ટૂંકમાં આમ કહેવાય ને દિશાહીન થઈ જાય. ઘણી વાર નથી આમ પ્રશ્ન મિત્રો આપણે પ્રશ્નપત્રમાં જોઈએ એટલે આપણે આમ ફ્યુઝ ઉડી જાય અથવા કઈ દિશામાં જવું એમ ઘણા ટૂંકમાં ભૂલી જતા હોય. એટલે ખાસ નોંધજો સાહેબ, જો સિમ્પલ વસ્તુ છે કે જમણી બાજુ કહે તો ઘડિયાળના કાંટા બાજુ વળી જવાનું, અને જો ડાબી બાજુ કહે તો સિમ્પલ ઘડિયાળ બાજુ તો નથી જ જવાનું. એટલે સ્વાભાવિક છે કઈ બાજુ થશે તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એટલે આવી રીતે બી તમે સેટ કરી શકશો. ઓકે, ચાલો. તો આઈ હોપ આ પ્રશ્ન બી તમને ખૂબ સારી રીતે સમજાણો હશે. એટલે આવા બી સાહેબ દિશાની અંદર પ્રશ્ન બની શકે. તો આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ નીચેના સમીકરણમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયા ચિહ્નો ક્રમમાં મૂકવાથી સમીકરણ સંતુલિત થશે. અહીંયા સાહેબ આપણે ક્વેશ્ચન માર્ક ઘણી બધી જગ્યાએ એક આ જગ્યાએ આપ્યો, એક અહીંયા આપ્યો, એક અહીંયા અને એક અહીંયા, અને એ બધાનો જવાબ 25 આવવો જોઈએ. અને સાહેબ અહીંયા આપણને 4 વિકલ્પ આપેલા છે. ઓકે, ચાલો. અને જવાબ સાહેબ કેવો છે આમ ટૂંકમાં 25, એટલે આમ જોવા જાય તો એકંદરે સાહેબ જવાબ કેવો છે આપણો નાનો છે. એટલે આવા પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવા તો મિત્રો ખાસ એક નોંધ કરશો કે ભાઈ મોટો આંકડો હોય ને સાહેબ, મોટો આંકડો એ મોટા આંકડાની બાજુમાં સામાન્ય રીતે ભાગાકારની નિશાની આવતી હોય તો જ સાહેબ આપણે જવાબને નાનો લાવી શકીએ. અને જો સાહેબ મોટો જવાબ આપી દીધો હોય તો એક ગુણાકારની નિશાની સાહેબ મોટા આંકડાની આસપાસ આવતી હોય, કાં તો એની આગળ આવતી હોય અથવા તો કે સાહેબ એની પાછળ આવતી હોય. આ બે બાબત સાહેબ યાદ રાખો તો આપણો સમય વધારે બગડે નહીં. ઓકે, ચાલો. તો આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવાનો છે પહેલાં આપણે આંકડા લખી નાખીએ. ચલો, અહીંયા 8, અહીંયા એક 7, અહીંયા એક આંકડો આપ્યો આપણને 12, એક 4 અને ફરી વખત 4, અને આ બધાનો સાહેબ જવાબ આપણને કેટલો આપી દીધો તો કે 25. ઓકે, ચલો મિત્રો આમાં જોઈએ મોટો આંકડો કયો આપેલો છે તો ભાઈ મોટો આંકડો 12 આપ્યો. એટલે આની બાજુમાં સાહેબ ભાગાકારની નિશાની આવતી હોય એટલે સાહેબ પહેલા સ્થાને નહીં, બીજા સ્થાને નહીં, ત્રીજા સ્થાને ભાગાકારની નિશાની હોય ઓપ્શન ચેક કરાય. એટલે સાહેબ જો એવો ઓપ્શન આપણી પાસે બે છે, ઓપ્શન સી અને ડી. એટલે આમ સપોઝ સાહેબ અહીંયા તમે સી અને ડીમાં પહેલાં જઈ અને ચેક કરવું જોઈએ. પછી જો નો સેટ થાય તો એ અને બીમાં જાઓ તો એ વસ્તુ અલગ છે. પણ હંમેશા સાહેબ મોટા આંકડાની બાજુ સાહેબ ભાગાકારની નિશાની મૂકીએ એટલે નાનો જવાબ આવતો હોય એટલે હંમેશા લગભગ સેટ થઈ જ જતો હોય. એટલે તમે જોઈજો સી અને ડીમાંથી લગભગ સેટ થઈ જશે. ચલો આપણે સેટ કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ઓપ્શન સી ચેક કરીએ. ચલો ભાઈ અહીં ભાગાકારની નિશાની મૂકીએ સાહેબ એટલે અહીંયા ભાગાકારની નિશાની આવે સાહેબ આનો જવાબ કેટલો આવી જશે તો કે 3 આવી જશે. પછી ભાગુસભાના નિયમ મુજબ સાહેબ જોવા જઈએ તો ગુણાકારની ટૂંકમાં પહેલી નિશાની કઈ આવશે ગુણાકારની, બીજી પર પ્લસ ભાગુસભા એટલે ભાગાકાર તો થઈ ગયો. ચલો અહીંયા સાહેબ આપણે વાત કરીએ આ બેનો ગુણાકાર એટલે 7 8 કેટલા થાય છે તો કે આનો જવાબ કેટલો થઈ ગયો સાહેબ 56 થઈ ગયો. ચલો હવે સાહેબ આપણે શું કરવાનું છે, આ ભાગાકાર ગુણાકાર વહી ગયો. હવે સરવાળો, તો આ બેન સરવાળો સાહેબ 56 + 3 એટલે કેટલા થશે તો કે 59. અને 59માંથી 4 બાદ કરીએ સાહેબ જવાબ આવતો નથી, કારણ કે 59માંથી આપણે 4 બાદ કરીએ જવાબ તો 55 આવશે. એટલે ઓપ્શન સી તો સાહેબ નહીં આવે. ઓકે, હાલ હવે ઓપ્શન ડી મિત્રો ચેક કરવામાં એટલી બધી વાર નહીં લાગે, કારણ કે મિત્રો એટલો બધો દાખલો આપણે લાંબો નથી આપ્યો. જોઈએ આપણે, હાલો ભાગાકાર એટલે સાહેબ પહેલાં તો આનો બેન ભાગાકાર કરી નાખીએ એટલે 12/4 એટલે કેટલો થશે તો કે 3. પછી આપણે સાહેબ પેરેલલ જોતા જઈએ, પછી ગુણાકાર એટલે સાહેબ આ બેની પ્રોસેસ કીધી. જો અહીં ફરી વાર લખી નાખું 8 અને 7 ગુણાકાર એટલે સાહેબ પહેલાં આ બેનો કોન્સેપ્ટ થશે એટલે અહીં ગુણાકારની નિશાની મૂકીએ. ચલો એટલે આનો જવાબ કેટલો આવ્યો 3 એટલે 7 × સાહેબ 3 એટલે આનો જવાબ કેટલો આવી ગયો તો કે 21 આવી ગયો. અહીંયા પ્લસની સાઇન છે એટલે સાહેબ 8 + 21 અને એટલે અહીં લખી નાખું 8 + 21 અને માઇનસ સાહેબ ઓલા કેટલા થઈ જશે 4.
તમે વિચારો 8 અને 4 એટલે 29, 29માંથી 4 બાદ કરી એટલે જવાબ કેટલો આવશે 25, એટલે ઓપ્શન ડી સાહેબ આપણો સાચો જવાબ આવશે. ઓકે, તો આવી રીતે સાહેબ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. મિત્રો આ તો તમે લખ્યા છે આંકડાઓ મિત્રો, એટલે બધા આંકડા લખવાની જરૂર નથી. તમે આમ સેટ કરો, લગભગ તમે આમ સેટ ખૂબ સરળતાથી કરી શકશો. વિચારો કે ભાઈ 12 ભાગ્યા 4 એટલે 3, 3 ગુણ્યા 7 એટલે 21, 21માંથી 8 ભેળો 4 બાદ કરી એટલે 4 ભેળો ગયો, તોય બી 21માં 4 ભેળો કેટલા હોય છે 25. એટલે લગભગ મિત્રો બહુ ઓછા સમયની અંદર તમે સોલ્વ કરી દેશો. ચલો, તો આવી રીતનો પણ સાહેબ આપણે સમીકરણના આધારિત પ્રશ્ન પૂછાય છે, અથવા તો આપણે જે બોર્ડ માસનો નિયમ છે એ બોર્ડ માસના નિયમના આધારે સાહેબ આ પ્રશ્ન બનેલો છે. તમે જોયું હોય તો મિત્રો આવા બધા પ્રશ્નો ઓલે ગ્રુપ આપણે CCB અથવા તો એના જે પેપર જોયા તો એમાં સાહેબ વધારે પ્રશ્ન આવા પૂછાયેલા છે. એટલે આવા પ્રશ્નને સાહેબ સોલ્વ કરતી વખતે પહેલાં થોડેક આપણે શોર્ટકટ બી અપનાવવી પડે કે ભાઈ જો જવાબ નાનો હોય તો ભાગાકારની નિશાની મોટા આંકડાની પાસે મૂકો એટલે લગભગ જવાબ આવી જ જતો હશે. એવી રીતે સાહેબ તમે પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરો કે જેથી કરીને તમારો ટાઈમ છે ને સાહેબ ઓછો જોવે. ચલો, તો વધારે ચર્ચા નહીં કરતા આગળનો પ્રશ્ન જોઈએ. ફરી વખત સાહેબ આમ તમે જુઓ તો લીપ વર્ષ માટેના વિધાનો આપણને આપ્યા છે. વિધાનવાળા પ્રશ્ન આપણે વધારે ટાર્ગેટ કરીએ છીએ. ચલો, અહીંયા વાત કરીએ લીપ વર્ષ માટે સાચું શું છે. ચલો, તો લીપ વર્ષ અંગેની માહિતી હોય તો લગભગ તમે સોલ્વ કરી દેશો. વિધાન નંબર કંઈક એવું કહે છે કે લીપ વર્ષમાં 366 દિવસ હોય. બીજું, લીપ વર્ષમાં 52 અઠવાડિયા અને 2 દિવસ હોય. ત્રીજું, લીપ વર્ષનો પ્રથમ દિવસે જે વાર હોય તે જ વાર છેલ્લો દિવસ હોય. અને ચોથું, લીપ વર્ષ ફરજિયાત 4 વર્ષે જ આવે. અહીંયા વિકલ્પ આપ્યા માત્ર 1, 2, 3, માત્ર 1, 2, 4, માત્ર 1, 2 અને તમામ સાચા. તો વિધાન વાંચો ને મિત્રો, જવાબ આપવાનો પ્રયત્ન કરો કેમ થાય છે. લીપ વર્ષ માટેનું વિધાનો છે. જોઈએ આમ કેટલા વિદ્યાર્થી આમ જવાબ સાચો આપી શકે. બરાબર, બહુ વિધાન વાંચશો એટલે લગભગ સમજાઈ જશે. ઓકે, ચલો તો તપાસીએ કયા વિધાનો સાચા છે. સાહેબ લીપ વર્ષમાં કેટલા દિવસ હોય 366, તો કે હા, એટલે વિધાન 1 સાચું છે. સાહેબ લીપ વર્ષમાં વાત કરીએ અઠવાડિયા સાહેબ દરેક વર્ષમાં 52 આવે જ તે, પણ 52 + 1 સામાન્ય વર્ષમાં હોય અને 52 + 2 એટલે સાહેબ લીપ વર્ષ, એટલે વિધાન 2 બી સાચું છે. વિધાન 3, લીપ વર્ષનો પ્રથમ દિવસે જે વાર હોય ને તેનો તે છેલ્લા દિવસે વાર હોય. મિત્રો આ વિધાન કેવું પડશે તો કે ખોટું. શા માટે તો સાહેબ યાદ કરો કે ભાઈ સામાન્ય વર્ષ હોય ને તો એવું બની શકે. સામાન્ય વર્ષમાં જો ભાઈ જે 1લી તારીખે જે વાર હોય એનો એ જ વાર સાહેબ 31મી ડિસેમ્બરે હોય છે. પણ આવું કયા કેસમાં બને છે તો કે સામાન્ય વર્ષમાં. અને અહીંયા સાહેબ આપણને કયું વર્ષ આપેલ છે લીપ વર્ષ. માટે મિત્રો લીપ વર્ષમાં ક્યારે એવું બની શકે નહીં, બે સમાન ન હોય. એટલે સાહેબ અહીંયા આપણું વિધાન નંબર 3 સાહેબ ખોટું પડે છે. વિધાન નંબર 4, લીપ વર્ષ ફરજિયાત 4 વર્ષે આવે જ. મિત્રો આમાં મોટાભાગના વિદ્યાર્થી અટવાઈ ગયા છે કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે જ એવું ફરજિયાત કીધું છે. સાહેબ ફરજિયાત 4 વર્ષે આવે એવું જરૂરી નથી. યાદ કરો, મહિલો એક આપણે એમ સદીવાળા વર્ષ હોય ને મિત્રો, ત્યાં લીપ વર્ષ દર 4 વર્ષે નથી આવતું. કારણ કે તમે યાદ કરો 1896 છે ને મિત્રો, આ લીપ વર્ષ છે. આપણે જોયું કે ભાઈ 96 ને આપણે 4 વડે ભાગી શકીએ એટલે એ લીપ વર્ષ છે. એની પછી સાહેબ 4 એડ કરીએ એટલે કેટલા આવે તો 1900 આવે. ચલો 1900 મિત્રો આ લીપ વર્ષ છે. પહેલા યાદ કરો ને, આ લીપ વર્ષ. હવે આ લીપ વર્ષ છે કે કેમ, 4 તો આપણે એડ કર્યા છે મિત્રો. 1900 એ લીપ વર્ષ નથી, કારણ કે આપેલ વર્ષ સદીવાળું છે અને સદીને સાહેબ આપણે કેટલા વડે ભાગવા પડે 400 વડે. સાહેબ આને 400 વડે નિશેષ નથી ભાગી શકતા. માટે સાહેબ આ વર્ષ કયું છે તો કે સામાન્ય વર્ષ છે. તો મિત્રો આપણે વિધાન તો એવું કે ભાઈ ફરજિયાત 4 વર્ષે આવે. તો તમે જો આપણે 4 વર્ષ છે ભાઈ, એ સામાન્ય વર્ષ આવે છે, લીપ વર્ષ રિપીટ થતું નથી. એટલે સાહેબ દરેક કેસીસમાં એવું ન બની શકે કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે જ. સાહેબ હા, સામાન્ય રીતે સાહેબ કીધું હોય કે ભાઈ સામાન્ય રીતે 4 વર્ષે લીપ વર્ષ આવતું હોય તો એ વિધાનને આપણે સાચું ગણી શકીએ.
પણ સાહેબ ફરજિયાત એટલે કે દર 4 વર્ષે લીપ વર્ષ આવશે એવું તો સાહેબ નથી જ કહી શકવાના. એટલે વિધાન નંબર 4 સાહેબ અહીં કેવું પડે છે તો કે ખોટું પડે છે. ચલો મોટા ભાગના વિદ્યાર્થી સાહેબ અહીંયા અટવાઈ ગયા હશે. એ વિધાન નંબર 4 ને સાચું કીધું છે પણ નહીં મિત્રો, વિધાન 4 બી કેવું છે? ખોટું છે. તો મિત્રો અહીંયા સાચા વિધાનો માત્ર 2 છે અને આપણે સાચી માહિતી તપાસવાની હતી. એટલે અહીંયા મિત્રો સાચો વિધાન 1 અને 2 એટલે કે સાહેબ અહીં ઓપ્શન સી આપણો સેટ થાય છે. ઓકે ચલો. તો જે વિદ્યાર્થીને ખ્યાલ નથી એ મિત્રો આને એક નોંધ કરી નાખશે કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે એવું જરૂરી નથી. નેક્સ્ટ પ્રશ્ન આપણે અહીં જોઈએ. કંઈક આકૃતિ આપી છે, એમાં જુદા જુદા આંકડાઓ આપ્યા છે. આંકડાના આધારે આપણે ઓપ્શન સેટ કરવાનો છે અને આ ક્વેશ્ચન માર્ક છે બરાબર, એનો આપણે જવાબ આપવાનો છે. તો તમારામાં પહેલાં તમે નક્કી કરો કે શું જવાબ આવી શકે. ઓપ્શન કંઈક આવા આપ્યા છે એમ, ઝેડ, ક્યુ અને એસ. પછી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ પ્રશ્નને આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય એ રીતે. જોઈએ એમ 30 સેકન્ડ જેવો રાહ જોઈએ અને પછી આપણે સોલ્વ કરીએ. ચલો તો જોઈએ આપણે શું જવાબ આવે છે અને શું સેટ કરીએ. મિત્રો આવો પ્રશ્ન પહેલાં કેમ જોવાનો, જ્યારે જ્યારે મિત્રો આલ્ફાબેટ આપી દે ને એટલે આલ્ફાબેટને સાહેબ આપણે ABCD મુજબ ક્રમ આપવાનો પ્રયત્ન હંમેશા પહેલાં કરવો જોઈએ. આ વિચાર તો હંમેશા પહેલાં આપણને આવવો જ જોઈએ. તો મિત્રો યાદ કરો, ઈને આપણે કેટલા વડે દર્શાવવાના છે તો કે ઈને આપણે 5 લખી શકીએ, જેને આપણે કેટલા લખી શકીએ 10. અહીંયા મિત્રો ઈને કેટલા આંકડો આલ્ફાબેટ પ્રમાણે 5મો ક્રમ છે. એલનો આલ્ફાબેટ પ્રમાણે કેટલામો ક્રમ છે? 12મો ક્રમ છે. સીનો આલ્ફાબેટ પ્રમાણે 3જો ક્રમ છે. એનનો આલ્ફાબેટ પ્રમાણે 14મો ક્રમ છે અને જેનો આલ્ફાબેટ પ્રમાણે કેટલામો ક્રમ છે? 10મો ક્રમ છે. ઓકે, હવે જુઓ ને મિત્રો, તો આ 2ના આધારે આ સેટ કર્યું છે. તમે જો આ 5 અને 10 થાય 15 થઈ જશે મિત્રો, એટલે અહીંયા 5 અને 12 17 થઈ જાય છે. મતલબ કે સાહેબ 2 આંકડાનો સરવાળો કરીને વચ્ચે આંકડો મૂકી દઈશે. તો અહીંયા મિત્રો 5, 10, 15 સેટ છું, અહીંયા બી સેટ છું. અહીંયા જોઈ લઈએ 14 અને 10 તો કે 24. ઓકે, મતલબ ત્યાં સેટ થઈ રહ્યું છે. તો હવે સાહેબ અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવી શકે તો તમે મિત્રો જુઓ ને, અહીં 29 છે, અહીંયા 3 છે. તો અહીંયા કયો આંકડો મૂકું તો આ બેનો સરવાળો 29 થાય. તો કે સાહેબ 29માંથી 3 આપણે બાદ કરીએ એટલે અહીં કેટલા આવ્યા? 26. એટલે કે સાહેબ 26 અને 3 29 થયા હોય. પણ મિત્રો આપણે નંબર સિસ્ટમના આધારે જવાબ નથી દેવાનો, આપણે તો આલ્ફાબેટ પ્રમાણે દેવાનું છે. તો યાદ કરો 26મો ક્રમ કોનો છે તો કે છેલ્લો 26મો ક્રમ છે. એટલે સાહેબ 26માં છેલ્લો એટલે કયો આવશે? ઓપ્શન બી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે. ઓકે, તો સાહેબ આપને આવી રીતે બી સેટ કરવાનું પૂછી શકે છે. ઓકે ચલો તો આગળ વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્ન, ચાઇનીઝ કોડિંગનો આપણને દાખલો આપેલો છે. જોઈએ પહેલું શું કીધું. પહેલાં મેં એવું કીધું કે જો સાંકેતિક ભાષામાં સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ ઇકોનોમીને કંઈક આમ MOTICSU વડે દર્શાવ્યું છે. પછી કંઈક બીજું વાક્ય આપ્યું છે તો એમાં મિત્રો એનો કોડ આપી દીધો છે. ત્રીજું વાક્ય આપ્યું એમાંય કંઈક કોડ આપી દીધો છે. પછી મિત્રો કોડના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપવાનો હતો. પ્રશ્ન કંઈક એવો કીધો કે ભાઈ આ ફાઇનાન્શિયલ શબ્દ આપેલો છે એનો કોડ કયો વપરાણેલો છે, આનો આપણે જવાબ આપવાનો છે. મિત્રો યાદ રાખશું, ચાઇનીઝ કોડિંગવાળા પ્રશ્ન પૂછે ને તો જે પ્રશ્નનો કોડ પૂછે ને સાહેબ એને હંમેશા હાઇલાઇટ કરવાનો, એના આધારે આપણે જવાબ આપણને સેટ કરવાનો. બાકી સાહેબ આમાં ઘણી બધી માહિતી આપણે વધારાની પણ આપી શકે સમય બરબાદ કરવા માટે. અને આપણે સાહેબ આપણે બધાને ખબર છે કે ભાઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં અથવા તો PSI અથવા તો CCE ગ્રુપ B છે, આમાં સાહેબ હંમેશા ટાઈમનો મહામારી રહેવાની છે. એટલે બહુ ઓછા સમયમાં વધારે પ્રશ્ન સોલ્વ થાય આ ખૂબ જરૂરી છે. એટલા માટે સાહેબ આપણને જોઈએ કે ભાઈ આને આપણે ઓછા સમયમાં કઈ રીતે સેટ કરો. તો સાહેબ પહેલાં તો આપણે જે શબ્દ પૂછ્યો ને એને હંમેશા હાઇલાઇટ કરો. એટલે ફાઇનાન્શિયલ આપ્યું છે પહેલાં વિધાનમાં સમજો એ કાંઈ ફાઇનાન્શિયલ શબ્દ આપ્યો છે. ઓકે, હવે મિત્રો બીજું એ ચેક કરી લેવાનું કે ભાઈ બીજા કોઈ વિધાનમાં ફાઇનાન્શિયલ આપ્યું છે
જો એના આધારે સેટ થતો હોય ને તો સાહેબ બહુ વહેલા જવાબ આવી જાય. અને મિત્રો જો વિધાન નંબર 2 માં સાહેબ ફાઇનાન્શિયલ શબ્દ આપેલો તો છે, એટલે કે સાહેબ આ કોડમાં અને આ કોડમાં બરાબર, આનો આ વિધાનનો આ વાક્યનો કોડ અહીંયા કંઈક આપ્યો ને બીજા વિધાનનો કોડ અહીંયા આપ્યો, તો સાહેબ બેમાં ફાઇનાન્શિયલ શબ્દ છે અને બાકીના શબ્દ કોઈ રિપીટ નથી થતા, એટલા માટે સાહેબ આ બેમાં સેમ હોય એવો કયો શબ્દ છે તો કે એસયુ સાહેબ, એક અહીંયા સેટ થાય છે અને એક અહીંયા. એટલે સાહેબ સીધી વાત કે ભાઈ ફાઇનાન્શિયલ છે ને એનો કોડ સાહેબ શું થઈ જવાનો છે એસયુ. એટલે સાહેબ એસયુ આ ટૂંકમાં ઓપ્શન બી ઉપર સેટ થાય છે. ઓકે ચલો, તો સાહેબ તમે જોયું હશે બહુ ઓછા સમયમાં, એટલે કે પહેલાં આપણે હંમેશા ટાર્ગેટ એવા શબ્દને કરવાનો કે જે શબ્દ આપણે પ્રશ્નની અંદર પૂછેલો હોય, બરાબર. એ વિધાનમાં તે સાહેબ બાકીના શબ્દો જો નો સેટ થતો હોય તો બાકીના વિધાનો કેમ ઉડાડવા, એ સાહેબ આપણે ચેક તો ક્યાંથી કરવાનું કે આપણો જ્યાં શબ્દ આપેલો હોય ત્યાંથી. અગાઉ સાહેબ આપણે ચાઇનીઝ કોડિંગનો પ્રશ્ન પૂછાણો ત્યારે આપણે એ રીતે જ સોલ્વ કર્યો હતો. જો એ વિડીયો આપ સાહેબ નો નિહાળ્યો હોય તો અગાઉ સાહેબ રિઝનિંગના લેક્ચર મૂકેલો છે, એમાં તમે જઈ અને તપાસ કરી શકો કે ભાઈ કઈ રીતે આપણે ચાઇનીઝ કોડિંગને બહુ સરળતાથી સોલ્વ કરી શકીએ. ચલો તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન કંઈક એવો આપ્યો છે કે આ સિરીઝનો એક જોવા જઈએ તો આલ્ફાબેટ પ્રમાણે સિરીઝ સેટ કરેલી છે અને એના આધારે 4 ઓપ્શન આપ્યા. ચલો સાહેબ, આવા પ્રશ્ન જ્યારે સિરીઝ આધારિત પ્રશ્ન આપે તો મેં કીધું એમ કે સાહેબ હંમેશા પહેલાં આલ્ફાબેટને નંબર આપી ગયો ને મિત્રો તો બહુ સહેલાઈથી અથવા તો બહુ ઝડપથી તમે સોલ્વ કરી શકશો. જો મિત્રો તમે નંબર નહીં આપો ને આમનામ સેટ કરવા જશો ને તો ભૂલ પડવાની સંભાવના વધવાની છે અને સાથે સાથે સાહેબ એમાં ટાઈમ બી વધારે માગી લેશે. એટલે ધ બેસ્ટ કે ભાઈ પહેલાં આપણે હંમેશા એને આલ્ફાબેટ આપ્યા છે તેને નંબર આપવાનું કામ કરશું. ઓકે ચલો, તો પહેલો શબ્દ છે બેને આપણે જોઈએ કે ભાઈ પહેલાને કેટલો આપણે નંબર આપી શકીએ, તો કે જેને આપણે 10મો નંબર આપેલો છે એને પહેલો નંબર આપેલો છે અને ઝેડને સાહેબ આપણે કેટલામો તો કે 26મો ક્રમ આપેલો છે. પછી એલની વાત કરીએ સાહેબ, એલને આપણે કેટલામો ક્રમ આપેલો છે તો કે 12મો ક્રમ આપેલો છે. ઈને તો કે એને 5મો આપી શકીએ અને એક્સ સાહેબ આને કેટલામો કોણ તો કે એક્સ વાય અને ઝેડ, એટલે સાહેબ આ કેટલામો થઈ ગયો તો કે 24મો. પછી વાત કરીએ એન સાહેબ, એનને આપણે કેટલામો નંબર આપી શકીએ તો કે એનને આપણે 14મો નંબર આપશું. આપણે બધાને ખબર છે એનનો 14મો નંબર છે, આઈનો નંબર છે 9 અને વીનો નંબર સાહેબ કેટલામો છે તો કે 22મો. પછી વાત કરીએ પી, તો પીનો સાહેબ કેટલામો નંબર છે 16મો, એમનો 13મો અને ટીનો 20મો નંબર છે. મિત્રો જો તમે નંબર આપવાની સ્પીડ તમારી વધારે હશે તો તમે વધારે સ્પીડથી ટૂંકમાં દાખલાને સોલ્વ કરી શકશો. ઓકે, એના આધારે સાહેબ આપણે સેટ કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ કઈ રીતે કામ કરે છે. તો મિત્રો અહીંયા જો તમે સેટ કરો તો મિત્રો અહીંયા તો સેટ ન થતો, એટલે પહેલાં અહીંથી આ પહેલા અક્ષર અને આનો પહેલો અક્ષર જોઈએ અને પછી આમ આગળ વધીએ કે ભાઈ એમ સેટ થાય છે કે કેમ. તો મિત્રો જો આનો કોડ કેટલા 10, અહીંયા 12, અહીંયા 14 અને અહીં 16. તો હા મિત્રો અહીંયા +2 થતા જાય, એટલે તમે યાદ કરો ને ભાઈ આમાં પ્લસ જે આપણે 2 એડ કરીએ એટલે 16માં સાહેબ આપણે 2 એડ કરીએ. હાલો, એટલે 16માં 2 એડ કરીએ એટલે આપણે કેટલા આવે છે તો કે 16 ને 2 18. ઓકે, 18 એટલે 18નો સાહેબ આપણે નંબર જોવા જઈએ તો એનો કયો આવે છે ટૂંકમાં આમ સાંકેતિક ભાષામાં આર આવે છે. ઓકે, તો આર વાળા તો સાહેબ પહેલાં તો 2 વિકલ્પ છે એટલે હજી આપણે આગળ વધવું પડશે. બીજો અક્ષર ચેક કરીએ સાહેબ, અહીંયા કેટલા આપેલા છે તો કે 1, અહીંયા 5 અને અહીં 9 અને અહીં 13. એટલે તમે જોવા જાઓ મિત્રો આમ 1, 5, 9 અને 13 એટલે સરવાળાના આધારે જોઈને સાહેબ આમાં 4 એડ કર્યા, આમાં બી 4 એડ કર્યા અને આમાં બી 4 એડ કર્યા, એટલે કે સાહેબ આ અક્ષરમાં બધામાં કેટલા સેટ કરેલા છે તો કે +4 એવી રીતે સેટ કરેલા છે. અહીંયા +4 કર્યા, અહીંયા બી +4 કર્યા અને અહીંયા બી +4, એટલે +4 એડ કરીએ સાહેબ. 13માં આપણે 4 એડ કરવાના છે. હાલો, તો 13માં આપણે સાહેબ 4 એડ કરીએ એટલે કેટલા થશે 17 અને સાહેબ 17મો અક્ષર એટલે એને આપણે ક્યુ વડે દર્શાવશું. ચલો, તો આર અને ક્યુ સાહેબ જો અહીંયા સેટ થઈ ગયા છે આર અને ક્યુ, એટલે ઓપ્શન ડી મિત્રો આપણે જવાબ આવશે. પછીનો અક્ષર કદાચ તમે ચેક કરો કે ન કરો એટલો બધો મેટર કરતો નથી. ઓકે ચલો, તો આવી રીતે સાહેબ આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરશું. છતાંય ચેક કરવો હોય તો ચેક કરીએ સાહેબ. અહીંયા 26, અહીંયા 24
અહીંયા 22 અને અહીં 20. બબે માઇનસ 4 સાહેબ. આપણે 20માંથી 2 બાદ કરીએ સાહેબ. ચલો તો 20માંથી આપણે 2 બાદ કરીએ કેટલા આવ્યા? તો કે 18. 18 એટલે સાહેબ એ કયો અક્ષર? તો કે આપણો આર. ઓકે, એટલે આર ક્યુ આર એ આપણો જવાબ આવશે. એવો સેટ આપણો સાહેબ ઓપ્શન ડી તરફ થઈ રહ્યો છે. તો આઈ હોપ મિત્રો જ્યારે આલ્ફાબેટ આપેલો હોય ત્યારે હંમેશા પહેલાં એનો નંબર આપશું અને નંબર આપ્યા પછી જ સાહેબ આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું કે જેથી કરીને સાહેબ આપણે આવી માઇક્રો મિસ્ટેક થાય છે ને એ મિસ્ટેક પણ બી આપણે થવી જોઈએ નહીં. આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન કંઈક એવો સાંકેતિક ભાષાવાળો આપ્યો છે કે જો સાંકેતિક ભાષામાં સફેદને ભૂરો, ભૂરાને લાલ, લાલને પીળો, પીળાને લીલો અને લીલાને કાળો અને કાળાને જાંબલી તથા જાંબલીને કેસરી કહેવાય. મિત્રો જ્યારે આવો પ્રશ્ન આપેલો હોય તો મેં તમને હંમેશા કીધું કે સાહેબ પહેલાં એ પ્રશ્નમાં નહીં પડવાનું, પ્રશ્નમાં હંમેશા સાહેબ ત્યાં જ જોવાનું કે છેલ્લે આપણને શું પૂછેલું છે એના આધારે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. તો જોઈએ સાહેબ અહીંયા શું કીધું કે ભાઈ રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચે કયા રંગનો પટ્ટો હોય? પહેલાં આ સેટ કરો સાહેબ, એટલે તમે એના આધારે પછી કોડ સેટ કરશો. ચલો તો વિચારો તો શું જવાબ આવે છે. મિત્રો આમ 10 સેકન્ડનો જ પ્રશ્ન કહી શકાશે. ઓકે, ચલો તો રાષ્ટ્રધ્વજમાં સાહેબ વાત કરીએ. આપણે બધાને યાદ જ છે કે ભાઈ રાષ્ટ્રધ્વજની અંદર વાત કરીએ સાહેબ આપણે આમ 3 રંગની વાત કરીએ તો સાહેબ ઉપર આ પહેલો રંગ કયો હોય છે? એ કેસરી હોય છે. ત્યારબાદની વાત કરીએ તો આ સાહેબ કયો રંગ હોય છે? તો કે સફેદ હોય છે. અને નીચે સાહેબ કયો રંગ હોય? લીલો હોય. આપણને સાહેબ અહીં નીચેનો રંગ પૂછો એટલે નીચે સાહેબ કયો રંગ હોય? લીલો. અને લીલાનો સાહેબ કોડ કયો છે એ જોઈ લેવાનું. મિત્રો લીલાને શું કીધું? તો આપણે વાત કરીએ સાહેબ લીલાને અહીંયા આપ્યું કે ભાઈ લીલાને કાળો રંગ આપેલો છે. તો નીચેનો રંગ કયો હોય સાહેબ? એનો કોડ કયો છે? તો કે કાળો. સાહેબ કાળો ઓપ્શન એ ઉપર સેટ થાય એટલે આવે મિત્રો જવાબ આપણો આવશે ઓપ્શન એ. ચલો તો મિત્રો આને તો આપણે સહેલા પ્રશ્ન તરીકે તે ગણીએ છીએ. આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, અહીંયા સિલોજિઝમનો સાહેબ પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે વિદ્યાર્થી સાહેબ એ પ્રશ્નમાં પડતા જ નથી અથવા તો વિચારતા જ નથી. સાહેબ એ કે બધા બબે આકૃતિ બનાવે. સાહેબ તમે કોઈ પણ એક આકૃતિ તમારા સ્ટ્રક્ચરના આધારે વિચારો અને પછી જવાબ આપવાનો પ્રયત્ન કરો. જો સેટ થાય તો ઠીક, નો સેટ સાહેબ એ વિધાન ખોટું જ હોય. જોઈએ આપણે કઈ રીતે સોલ્વ કરવાના છે. પહેલાં તમારી રીતે ટ્રાય કરો. વિધાન કંઈક એવું આપ્યું છે કે ભાઈ કેટલાક પક્ષી હાથી છે, કેટલાક હાથી સફેદ છે. તારણ કેટલાક પક્ષી સફેદ છે અને વિધાન 2 કેટલાક સફેદ પક્ષી છે. એટલે કે સાહેબ આ વિધાન આપેલા છે એના આધારે આ તારણો સાચા છે કે કેમ. ઓપ્શન એ માત્ર તારણ વિધાન 1ને અનુસરે છે, માત્ર બીજું વિધાન છે એ અનુસરે છે, અથવા તો 1 અને 2 અનુસરે છે, અથવા તો સાહેબ જો ન અનુસરતા હોય તો ઓપ્શન ડી સેટ કરવાનું. ચલો આ તમે વિચારો, પહેલાં થોડીક કલ્પના કરો પછી જવાબ આપવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. ઓકે, ચલો તો જોઈએ આપણે સાહેબ આ પ્રશ્નને આપણે કઈ રીતે સેટ કરવાના છીએ. મિત્રો એણે એવું કીધું કે ભાઈ કેટલાક પક્ષી હાથી છે. એટલે સાહેબ પહેલાં તો આને આપણે હું કહી દઉં છું પક્ષી. હાલો પહેલો રાઉન્ડ બનાવું છું અહીંયા પક્ષીનું. એટલે અહીંયા આપણું સાહેબ આ વિધાન વાત થઈ પક્ષીની. કેટલાક પક્ષી હાથી સાહેબ, કેટલાક એટલે અમુક ભાગ, એટલે અમુક ભાગ એટલે સાહેબ અહીંથી આપણે એટલો ભાગ દોરી દઈએ ભાઈ એટલો ભાગ કેટલાક પક્ષી છે એ હાથી છે એમ વિચારીએ. તો અહીંયા સાહેબ આ રાઉન્ડ કોનું થઈ ગયું? મારું હાથીનું થઈ ગયું. વિધાન નંબર 2 હું કે ભાઈ કેટલાક હાથી સફેદ છે. એટલે મિત્રો આપણે જો અહીંયા વાત કરીએ કે ભાઈ કેટલાક હાથી શું છે? અહીંયા સફેદ છે. આવી આકૃતિ બને છે? તો કે હા. એટલે અહીંયા મિત્રો હું સફેદની વાત કરવાનો. હાલો આ રાઉન્ડ આપણું થઈ ગયું સફેદનું. ઓકે, એટલે કેટલાક હાથી સફેદ છે એવું બી સેટ થાય છે. ઓકે, હાલો એટલે કે કંઈક આવી વેન ડાયાગ્રામ. સાહેબ જો આકૃતિ તમે જુદી જુદી રીતે 2 અથવા 3 બનાવી શકો, પણ અહીંયા આપણે એક આકૃતિ દ્વારા સોલ્વ કરવું છે. તો આવી રીતની આકૃતિ તો કે હા સાહેબ આવી આકૃતિ બની તો શકે. હવે જોઈએ વિધાન નંબર 1 શું કે, તારણ શું કે
કે ભાઈ કેટલાક પક્ષી સફેદ છે. મિત્રો અહીંયા પક્ષીનું રાઉન્ડ છે આવડું આ જે છે એ, અને અહીંયા સફેદનું છે. તો મિત્રો જો વિચારો આ બે તો ક્યાંય ભેગા થતા નથી, એટલે કે વિધાન 1 સાહેબ અનુસરતું નથી, કારણ કે આ બંને તો અલગ અલગ છે. વિધાન 2 કેટલાક સફેદ પક્ષી છે સાહેબ, સફેદનું રાઉન્ડ આવડું આ છે અને પક્ષીનું રાઉન્ડ આ છે. ભાઈ નથી કેટલાક મેં સાહેબ એક પણ નથી એટલે આ સાહેબ બે સકડા અલગ અલગ છે, એટલે બે આ નહીં તે વિધાન 2 પણ સાહેબ તારણ 2 છે એ તે સાચું નથી. એટલે કે સાહેબ અહીંયા વિધાન 1 અને વિધાન 2 એ સાચા નથી. એટલે મિત્રો અહીંયા ઓપ્શન ડી આવશે કે કોઈ પણ નહીં અથવા તો એક પણ નહીં, કારણ કે સાહેબ આમાં 1 અનુસરે, 2 અનુસરે અથવા તો બંને અનુસરે, પણ સાહેબ અહીંયા એક પણ વિધાન અનુસરતું નથી. એટલે ઓપ્શન ડી મિત્રો આપણો જવાબ આવશે. તો આવી રીતે સાહેબ સિલોજિઝમનો પ્રશ્ન તમે આવી રીતે સોલ્વ કરી શકો છો. જો આને તમે સાહેબ બીજી રીતે તમે વિચારતા હો તો સાહેબ એ આકૃતિ તમે બનાવજો, આકૃતિ બનાવીને પછી ચેક કરજો સાહેબ આ બંને વિધાન અનુસરશે નહીં, કારણ કે ઘણા મિત્રો સાહેબ છે એ બે રીતે આકૃતિ વિચારતા હોય, પછી એવું કંઈક ભાઈ એકાદી આકૃતિ જો ખોટી તો વિધાન તારણ ખોટું, તો સાહેબ બે આકૃતિ કરતાં તમે એક આકૃતિ બનાવીને બી તમે સોલ્વ કરી શકો છો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ રોમનાંક લખતી વખતે કયો નિયમ યાદ રાખશો. ચલો નિયમ તો સાહેબ રોમનાંકમાં આમ કહેવાય ને તો આપણે ઘરગથ્થુ નિયમો બનાવી શકાય. ચલો પણ નિયમો સાહેબ આપણા રોમનાંક સાચો પડે એવો નિયમ આપણે યાદ રાખી શકીએ. જો ઘણી બધી જગ્યાએ સાહેબ આને જુદા જુદા નિયમો આપેલા છે, અમુક મિત્રોએ તો સાહેબ આખું પાનું નિયમોનું બનાવી રાખ્યું, પણ નહીં મિત્રો જો તમે સારી રીતે નિયમો કરતાં સાહેબ તમે રોમનાંકને જોશો ને તો મિત્રો કોઈ નિયમ તમારે યાદ રાખવા પડશે નહીં, જો તમારો રોમનાંકને લગતું ચેપ્ટર ક્લિયર હોય તો. અહીંયા આપણે કયો નિયમ યાદ રાખી શકાય? ઓપ્શન 4 આપ્યા છે. ઓપ્શન 1 કે પ્રતીક આય, પેલો ટૂંકમાં આવો પ્રતીક આપણને આપ્યો છે આય, આપણે સામાન્ય રીતે કહેતા હોય છે એ વી અને ડી માંથી બાદ કરી શકાય, આવો વિકલ્પ આપ્યો. આ બધા પ્રતીક એકની જ વાત કરે છે, એમાં કીધું વી અને એક્સ માંથી બાદ કરી શકાય. ત્રીજું એલ અને એક્સ માંથી બાદ કરી શકાય. ચોથું એક્સ અને ડી માંથી બાદ કરી શકાય. ચલો આમાંથી મિત્રો કોઈ એક નિયમને આપણે યાદ રાખી શકીએ. 4 વિકલ્પ પૈકી કયો સાચો છે એ આપણે નક્કી કરવાનો છે. તો તપાસીએ આપણે સાહેબ કઈ રીતનો નિયમ આવે. જો તમે જવાબ આપ્યો હોય તો મિત્રો હવે તમે તમારા જવાબને આ પ્રશ્ન સાથે સરખાવતા જાઓ. ઓકે ચલો એ વાત કરીએ સાહેબ વી અને ડી માંથી બાદ કરી શકાય ખરા સાહેબ? વિચારો વી માંથી ચલો હું આ બાદ કરું એટલે ડાબી બાજુ મૂકવું. આ રોમનાંક 4 નો થાય છે તો મિત્રો હા બાદ બાકી થઈ, 5 માંથી 1 બાદ થયો. ડી માંથી સાહેબ જો રોમનાંકમાં ડી કેટલા 7 આલ્ફાબેટ છે, એના ક્રમ કયા કયા આવે છે ઘણા ખરા નો ખ્યાલ હોય તો અહીં સાહેબ લખું જ છું કે 7 કયા કયા આવે સાહેબ. આઈ એટલે કેટલા થાય 1, વી એટલે 5, આઈ વી પછી એક્સ એટલે 10, એલ એટલે 50, સી એટલે 100, ડી એટલે 500 અને મિત્રો એમ એટલે એ કેટલા થશે 1000. ચલો તો કોકને નો ખ્યાલ હોય એ મિત્રો ટૂંકમાં આ એક નોંધ કરજો કે ભાઈ આને આપણે આવી રીતે લખી શકીએ. ચલો અહીં હું કીધું ડી માંથી બાદ કરી શકાય ખરા, તો ડી મિત્રો એટલે એ 500 માંથી મિત્રો આમાં આ બાદ કરી શકાય નહીં, કારણ કે 499 છે સાહેબ એને આપણે આવી રીતે લખી શકતા નથી, કારણ કે 499 જો સાહેબ આપણે લખવા હોય તો પહેલાં તો 500 માંથી આપણે 100 બાદ કરીએ એટલે સાહેબ સીડી, આ સીડી એટલે 400 થયા, પછી 90 એડ કરવાના સાહેબ. 90 એટલે આપણે એક્સ સી વડે દર્શાવીએ છીએ અને 9 એટલે સાહેબ આઈ એક્સ, એટલે ખરેખર તો 499 ને સાહેબ આપણે આવી રીતે લખતા હોઈએ છીએ. એટલે સાહેબ પહેલાં આપણે તો આ ડી ને આઈ એટલે સાહેબ અહીંથી આપણે બાદ કરી શકીએ નહીં, એટલે ઓપ્શન એ તો સાહેબ નહીં આવે. બીજું વી અને એક્સ માંથી બાદ કરી શકાય. ચલો તપાસીએ સાહેબ વી માંથી તો બાદ થાય છે તો કે હા આને 4 લખી શકીએ. એક્સ માંથી સાહેબ આઈ બાદ થાય છે તો કે હા આને બી બાદ કરેલ 9 સેટ થાય છે, એટલે ઓપ્શન બી સાહેબ આપણો અહીંયા સાચો જવાબ છે, કારણ કે બંનેમાંથી આપણે બાદ કરી શકીએ છીએ. બાકીના વિધાન તપાસો કે નો કોઈ મેટર નથી કરતું, છતાંય સાહેબ યાદ કરો એક્સ માંથી બાદ થાય પણ એલ માંથી બાદ થાય તો કે નથી થતા. અહીંયા વાત કરો એક્સ માંથી બાદ થાય પણ ડી માંથી બાદ થતા નથી, એટલે ઓપ્શન સી અને ડી પણ નહીં આવે મિત્રો. એટલે આપણો રાઈટ જવાબ કયો થઈ જશે? ઓપ્શન બી. ઓકે તો આવી રીતે સાહેબ જો આપણે ખાલી નિયમો ટૂંકમાં એવું નથી, નકર નિયમો જ સામાન્ય રીતે બધા 3 લખાવે
કે ભાઈ એકનો એક રોમન અક્ષર તો 3 વખત આવે, બાદ કરવો હોય તો ડાબી બાજુ મૂકવાનું અને પ્લસ કરવો હોય તો જમણી બાજુ મૂકવાનું. પણ સાહેબ જો આપણે જોયું ભાઈ વિધાનો આવી રીતે બી આવે છે, ઓપ્શનમાં આવી રીતે બી ઓપ્શનો નીકળી શકે. પણ આપણો જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો સાહેબ પ્રશ્નનો જવાબ તો આપણે આપી શકશું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જો a ગુણ્યા b નો અર્થ a બીની દક્ષિણમાં છે, એટલે સાહેબ આ દિશાના અંતરનો પ્રશ્ન છે ને એમાં સાહેબ તમે જો આવી રીતે સેટ કર્યું છે કે ભાઈ a પ્લસ બીનો અર્થ એ બીની ઉત્તરમાં છે, a ભાગ્યા બીનો અર્થ એ બીની પૂર્વમાં છે, b માઇનસ એનો અર્થ એ બીની પશ્ચિમમાં છે. તો અહીંયા આપણને એવું પૂછ્યું કે ભાઈ સ્ટ્રક્ચર આપી દીધું કે ભાઈ x ભાગ્યા y પ્લસ w માઇનસ z, તો z એ yની કઈ દિશામાં હશે? મિત્રો પ્રશ્નને તમે અહીંથી પકડો એટલે લગભગ તમે જવાબ સાચો જ આપી શકશો. ચલો ઓલામાં તમે વિચારવા જશો તો ઘણો બધો ટાઈમ લાગી જશે. અહીંથી મિત્રો વાત કરીએ. ચલો ભાંગાકારનો અર્થ શું થાય છે પહેલા એ જોઈએ. ભાંગાકારનો અર્થ સાહેબ જો અહીં કીધું કે ભાઈ એ બીની પૂર્વમાં છે. સાહેબ બીની પૂર્વમાં કોણ છે? એ. એટલે અહીંયા હું છું સાહેબ વાયની પૂર્વમાં કોણ છે? એક્સ. એટલે સાહેબ પહેલાં હું અહીં લખું છું વાય, એની પૂર્વ દિશા એટલે આ બાજુ. અહીંયા કોણ થયું? તો કે એક્સ. જો હાલો રેડી, એટલું ક્લિયર થાય છે? તો કે હા. બીજું પ્લસની સાઇન શું દર્શાવશે? ભાઈ પ્લસ એટલે શું થાય? તો કે બીની ઉત્તરમાં, બીની ઉત્તરમાં કોણ થશે? એ. એટલે કે સાહેબ અહીંયા ડબલ્યુની ઉત્તરમાં વાય થાય. ડબલ્યુ જ્યાં હોય ત્યાંથી એને વાય ઉત્તરમાં હશે. એટલે સાહેબ વાય અહીંયા હોય, ડબલ્યુની ઉત્તરમાં વાય હોવો જોઈએ. સાહેબ ડબલ્યુને હું અહીં દર્શાવું તો જ થવાનું છે? તો કે હા સાહેબ જાઓ ડબલ્યુની ઉત્તરમાં કોણ થઈ ગયું? વાય. ઓકે, એટલે આ બી સેટ થાય છે. આગળ માઇનસ, માઇનસની સાઇન સાહેબ શું દર્શાવે છે? તો કે એનો અર્થ થાય છે પશ્ચિમમાં. એટલે કે બીની પશ્ચિમમાં એ, એટલે કે સાહેબ ઝેડની પશ્ચિમમાં ડબલ્યુ. સાહેબ ઝેડ અહીંયા હું દર્શાવું, ચલો તો થઈ જશે ઝેડની પશ્ચિમમાં ડબલ્યુ. તો કે હા મિત્રો હવે સેટ થઈ ગયું છે. ઓકે, હાલ આવી રીતના 4 વ્યક્તિ ગોઠવાયા છે. પ્રશ્ન કંઈક એવો પૂછો કે ભાઈ ઝેડ એ વાયની કઈ દિશામાં છે? મિત્રો ઝેડ વાયની કઈ દિશામાં છે? એટલે વાય અહીંયા છે સાહેબ, વાયની કઈ દિશામાં? એટલે ઝેડ અહીંયા છે, આ વાયની કઈ દિશામાં કહેવાય? એટલે સાહેબ આપણને આ દિશા પૂછે. હાલો, એટલે આ દિશા એટલે સાહેબ એ કઈ થઈ? તો કે એ સાહેબ આપણી દક્ષિણ, આ નીચેની દિશા. ટૂંકમાં આપણે આમ સામાન્ય રીતે આપણે જો ખૂણાઓ યાદ હોય તો આપણે એવું લખ્યું ઉત્તર, આ પૂર્વ, આ દક્ષિણ અને આ પશ્ચિમ. આ ખૂણો સાહેબ, આ ખૂણો એટલે આ દિશા પૂછી, એ દિશા એટલે સાહેબ એ કહ્યું છું તો કે દક્ષિણ પૂર્વ. એટલે અહીંયા મિત્રો જવાબ ઓપ્શન સી આવશે, કેમ કે ઝેડ એ વાયની કઈ દિશા? એટલે વાયની મિત્રો ઝેડ છે ને એ દક્ષિણ પૂર્વ દિશામાં છે. ઓકે, એટલે ઓપ્શન સી મિત્રો આપણો સાચો જવાબ થશે. ચલો, તો દિશાની અંદર સાહેબ ઘણા બધા વિદ્યાર્થી આવો પ્રશ્ન લગભગ નહીં જોયો હોય, તો સાહેબ એને રિઝનિંગની અંદર આવી રીતે બી એ સેટ તો કરી શકે છે. ચલો, તો ખાસ નોંધશું કે ભાઈ કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકશું. જો નો ખ્યાલ આવે તો ટૂંકમાં ફરી વખત એક જોજો, આ વિધાનને તમે તમારી રીતે સેટ કરવાનો પ્રયત્ન કરજો એટલે લગભગ સેટ થઈ જશે. ચલો, તો આગળ વાત કરીએ, નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. એક સાહેબ આપણને અહીંયા ખુલ્લો પાસો આપ્યો છે. આ ખુલ્લા પાસાને યોગ્ય બંધ નીચેના આપેલ વિકલ્પો પૈકી કયા વિકલ્પ અથવા તો વિકલ્પ યોગ્ય હશે? એટલે કે સાહેબ આપણે અહીંયા વિકલ્પ યોગ્ય હશે એટલે કે સાચો વિકલ્પ આપણે તપાસવાનો છે. ખુલ્લો પાસો આપી દીધો, નીચે 4 ઓપ્શન આપ્યા છે કે ભાઈ એક આવો પાસો સેટ થઈ શકે કે કેમ. એટલે કે પાછું સાહેબ ખુલ્લા પાસાને આપણે બંધ પાસામાં કન્વર્ટ કરવાનો છે. 4 વિકલ્પ આપ્યા પણ પછી અહીં ઓપ્શન આપી દીધા કે ફક્ત 2 અને 3 સાચા છે, ફક્ત 1 અને 3 અને 4 સાચું છે, ફક્ત 1 અને 3 સાચું છે, અને ડી ફક્ત 3 અને 4 સાચા છે. ચલો, તો સાહેબ અત્યાર સુધી પાસાના પ્રશ્નો પૂછાતા જ હતા. આવા પ્રશ્ન સાહેબ ઓલરેડી આપણે જે રેલવે ગ્રુપ ડી છે, એનટીપીસી છે અથવા તો કેન્દ્ર સરકારની પરીક્ષામાં સાહેબ વધારે પૂછાતા હતા. હવે સાહેબ આપણે સીસીઈમાં જોઈએ કે ભાઈ આવા પ્રશ્ન જોવા મળ્યા છે. એટલે આવનાર સાહેબ આપણી કોન્સ્ટેબલ અને પીએસઆઈ અને સીસી ગ્રુપ બી છે સાહેબ, આવા પરીક્ષાની અંદર પણ સાહેબ આવા પ્રશ્ન હવે વધારે પૂછાશે. કારણ કે આકૃતિવાળા પ્રશ્ન સાહેબ ઓલરેડી કેન્દ્ર સરકાર પૂછતી હતી અને ગુજરાત સરકાર સાહેબ આપણે હંમેશા એને અનુસરતી આવી છે.
એટલે આવા પ્રશ્ન પૂછવાની સંભાવના વધી ગઈ છે. ચલો તો પાસાની વાત કરીએ છે. પહેલાં તો બંધ પાસો કઈ રીતે કરી શકાય, તો પહેલાં સાહેબ આપણે એની વિરુદ્ધ દિશા અથવા તો સામસામેની દિશા જો નક્કી કરી દઈએ તો લગભગ વિધાનો આપણે ગમે એ પાસાનો જવાબ આપી શકશું. ચલો તો અહીંયા સની સામેની કઈ થશે, એક પછી એક એ સામેની થાય એટલે સાહેબ અહીંયા વાત કરીએ 6 ની સામેની બાજુ કઈ થશે તો કે 1 થશે. એટલે 6 ની સામેની આ ને અહીંયા ટૂંકમાં 1 થશે. ઓકે, પછી 3 ની સામે કઈ થશે 5, એટલે હું અહીં લખું છું સાહેબ 3, એની સામે કોણ થશે તો કે 5. ચલો પછી 4 ની સામેની કઈ થશે તો કે 4, એટલે સોરી 2 ની સામેની 4, એટલે હું અહીં લખું છું 2, અને એની સામે એટલે કઈ આવશે તો કે 4. ઓકે, આવી રીતનું સેટ થાય છે. હવે જોઈએ કે ભાઈ જે દિશા સામસામે હોય એ ક્યારે પાસ પાસે હોઈ શકે નહીં. તો પાસો જોઈએ આપણે મિત્રો. હાલો પેલા 6 આપ્યો છે તો કે સાહેબ એની અહીં 1 ક્યાંય ન હોવો જોઈએ તો કે નથી. હાલો પછી એ આપ્યો છે 3 એટલે સાહેબ એની સામે 5 ક્યાંય ન હોવો જોઈએ, 5 નથી. પછી આપ્યું 4 નથી, એટલે મિત્રો ઓપ્શન 1 છે ને એ સાચો જવાબ છે. પછી આગળ વાત કરીએ ભાઈ કેટલા પાસા સાચા છે. બીજાની વાત કરીએ 6 ની સામેની સાહેબ 1 છે એટલે 1 નો હોવો જોઈએ, બાકીનું ગમે એ હાલે તો કે હાલ છે. 4 ની સામે 2 એટલે 2 નો હોવો સાહેબ, જો અહીં 4 ને અહીં 2 આપ્યા સાહેબ, એ તો સામ સામે છે એટલે ક્યારે પાસ પાસે હોઈ શકે નહીં, એટલે આ સાહેબ ખોટું છે. ત્રીજું 3, અહીંયા 3 આપ્યા તો કે એની સામે 5 એટલે 5 નો હોવો જોઈએ, બાકી બધું હાલે છે. હાલો 6 નો હોવો જોઈએ એકની સામે, બાકી બધું હાલે તો કે છે. 2 નો હોવો જોઈએ, 2 ની સામે 4 નો હોવો જોઈએ એટલે 4 ક્યાંય ન દેખાવતો તો કે હા સાહેબ ઓપ્શન 3 સેટ થાય છે. ચોથો ઓપ્શન અહીં 3 આપ્યા એની સામે 5 સાહેબ, અહીં 5 આપ્યા એટલે આ કેવું પડી ગયું તો કે ખોટું. હા રેડી. તો કઈ રીતે તો કે જે દિશાઓ સામસામે હોય ક્યારે પાસ પાસે આવી શકે નહીં, એના આધારે સેટ કરવાનું હતું. ઓકે ચલો તો જોઈએ પહેલું અને ત્રીજું સેટ થાય એટલે ફક્ત યોગ્ય વિકલ્પ સાહેબ કયો છે ઓપ્શન સી, એ આપણો રાઈટ આન્સર થશે, કારણ કે પહેલું અને ત્રીજું. ઓકે તો મિત્રો આવા ખુલ્લા પાસાને યોગ્ય આપણે રીતે બંધ કરી અને જવાબ આપવાનો હતો, એટલે આવી રીતના આપણે સેટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન એવો કીધો છે કે ખાલી જગ્યા પૂરો, એટલે અહીંયા સાહેબ આપણે એક આ ખાલું બોક્સ દેખાય છે, અહીંયા આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. જોતા જાઓ ટૂંકમાં કઈ રીતનો સેટ થાય છે અને પછી આપણે એને સેટ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો પહેલાં તમે પ્રયત્ન કરો પછી આપણે પ્રયત્ન કરીએ છીએ. થોડુંક વિચારો, કારણ કે જ્યારે જ્યારે આવા પ્રશ્ન સાહેબ પૂછાય ત્યારે તમારી પાસે કંઈક વિચારો માગી લે અથવા તો તમારી તર્ક સંગતતા કેવી છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ બનતું હોય છે. ચાલો આપણે હવે વિચારીએ 4 વિકલ્પ પૈકી યોગ્ય વિકલ્પ કયો આવશે. પહેલાં સાહેબ આ બેને સેટ કરીને કંઈક અહીંયા આપેલું હોય અથવા તો આ બેને સેટ કરીને કંઈક અહીંયા આપેલું હોય, આપણે જોઈએ કઈ રીતની ગોઠવણી થયેલી છે. આમ જોવા જાય સાહેબ આ નાના નાના આંકડાઓ છે અને અહીંયા કંઈક મોટા મોટા જવાબ છે, એટલે કે કંઈક આને અનુસંધાને સાહેબ કંઈક સેટ કરેલું હોઈ શકે. ચાલો આ બેન સરવાળો કરીએ સાહેબ કેટલો થાય છે તો કે 11 થાય છે, અહીંયા બી 19 આપ્યા છે, આ બેન સરવાળો 14, તો અહીં કંઈક વિચિત્ર આંકડો આપી દીધો છે, એટલે એમ નહીં. ચલો તો બીજી રીતે કઈ રીતે તો કે આ બેન ગુણાકાર હાલો 6 × 30 તો કે 30 તો નથી, 87 49 નથી, પણ એનાથી સાહેબ કંઈક ઓછો છે તો એ રીતે સેટ થાય છે. જોઈએ આપણે. ચલો આ બેન ગુણાકાર સાહેબ કરીએ કેટલો થાય છે તો કે 6 × 30. પછી આપણે સાહેબ સરવાળો કર્યો કેટલો છે 11, તો મિત્રો જાય સેટ થાય. આપણે ડાયરેક્ટ 19 નો આંકડો લગભગ 30 અને 11 આવે એટલે સામે આવતો હોય, કારણ કે બાદબાકી થઈ, એટલે કે સાહેબ આ બેનો ગુણાકારમાંથી આ બેનો સરવાળો બાદ થાય છે. એ પાછું અહીંયા સેટ થાય છે કે કેમ જોઈએ. 7 × 49 અને એમાંથી બાદ સાહેબ 7 અને 7 કેટલા થાય છે 14, તો કે હા સાહેબ 9 અને 4 બાદ થાય એટલે ટૂંકમાં અહીંયા 35 થાય છે. બરાબર, આના એક અંક બી તમે વિચારી શકો. અહીંયા વાત કરીએ સાહેબ, ચલો આ બેન ગુણાકાર તો કે 8 9 કેટલા થશે તો કે 72
અને ઈ બેન સરવાળો એટલે કેટલા થશે સરવાળો તો કે 17. ચલો તો 72 માંથી 17 બાદ કરો એટલે તમારો શું જવાબ આવે તો મિત્રો અહીંયા ચલો 12 માંથી આમ 7 જાય એટલે કેટલા વધ્યા તો કે 5 અને સાહેબ 6 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા 5 એટલે સાહેબ ઓપ્શન 55 ઓપ્શન ડી મિત્રો આપણો સેટ થશે. ઓકે, તો આવી રીતે બી વિચારી શકાય છે મિત્રો. આ પ્રશ્નમાં તમે કેટલી જુદી જુદી કેવી રીતે વિચારી શકો એના ઉપર આ પ્રશ્નનો તમે જવાબ આપી શકો છો. એટલે મેક્સિમમ જો તમારી પાસે કોઈ એવી બુક્સ હોય તો એ બુક્સમાં સાહેબ આવો મેક્સિમમ પ્રશ્ન તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો કે જેથી કરીને તમે ઝડપથી જવાબ આપી શકો. આ ચેપ્ટર સાહેબ પ્રેક્ટિસને આધીન કહી શકાશે. નેક્સ્ટ પ્રશ્ન 2014 કેલેન્ડર 2014 સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે? ઓકે મિત્રો, હવે કયા વર્ષમાં આવશે ચલો તો આ બધા પણ લગભગ જો માહિતી ન હોય નોંધ કરજો મિત્રો. પહેલાં તો અહીં ચેક કરવાનું કે ભાઈ આ લીપ પ્લસ કેટલા વર્ષ છે. તો સાહેબ આની પહેલાં લીપ વર્ષ કયું હોય તો કે 2012 આવ્યું હોય, એમાં આપણે સાહેબ 2 એડ કરીએ એટલે કયું થશે તો કે 2014 થાય છે. એટલે કે સાહેબ જ્યારે લીપ પ્લસ 2 આપેલું હોય સાહેબ આપેલ વર્ષમાં આપણે કેટલા એડ કરવાના તો કે 11 એડ કરવાના. એટલે સીધું ને સીધી સિમ્પલ વાત સાહેબ 2014માં આપણે 11 એડ કરો તમે એટલે આપણો ડાયરેક્ટ જવાબ 5 અહીં 2 અને 2025 સાહેબ 2025 આપણો જવાબ આવશે. રેડી? કોઈ પાસે જો માહિતી ન હોય તો લખી નાખો કે હવે લીપ વર્ષ હોય તો પ્લસ 28 કરવાના, લીપ પ્લસ 1 હોય તો પ્લસ 6 કરવાના, લીપ વર્ષ પ્લસ 2 હોય તો પ્લસ 11 કરવાના અને સાહેબ લીપ પ્લસ 3 હોય તો પ્લસ 11 કરવાના. ચલો પણ ક્યારે સાહેબ પછીનું વર્ષ પૂછેલું હોય તો એટલે કે ભવિષ્ય માટે ભવિષ્યના વર્ષો શોધવા માટે. ઓકે, તો આવી રીતે તમે સેટ કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. નીચેના 4 પૈકી કયા જૂથ એક સમાન છે? 3 જૂથ એક સમાન છે જ્યારે એક જૂથ અલગ પડે છે તે શોધો. એટલે સાહેબ કયું જૂથ અલગ પડે ને એ આપણે શોધવાનું કીધું છે. અહીંયા કંઈક 4 જૂથ આપ્યા છે. ચલો તો પહેલાં તો જૂથ આપ્યા એટલે પહેલો તફાવત જ કાઢી નાખીએ સાહેબ. આનો તફાવત કેટલો થશે તો કે આપણે 9 માંથી 6 જાય એટલે 3, અહીંયા ટૂંકમાં 6 માંથી 5 જાય તો 13 એટલે પહેલાં 13 છે. અહીંયા વાત કરીએ 5 માંથી 2 જાય તો 3, 9 માંથી 1 જાય 13. ઓકે, અહીંયા સેટ થાય છે. અહીંયા 5 માંથી 2 જાય તો 3, 4 માંથી 1 જાય તો અહીંયા 13 થાય, 8 માંથી 6 જાય તો 2, 4 માંથી 1 જાય 13. એટલે સાહેબ સીધી વાત તફાવતથી જો જવાબ આવી ગયો. 12 છે સાહેબ એ જુદું અલગ પડે એટલે ઓપ્શન ડી સાહેબ આપણો જવાબ આવશે. બહુ બધું નહીં વિચારતા સાહેબ. અહીં જો ટૂંકમાં તફાવત બાદ બાકી સરવાળાથી લગભગ સેટ થઈ જતો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીં કંઈક એવું કીધું એક હારમાં એનું સ્થાન જમણી બાજુએથી 25મું છે અને બીનું સ્થાન ડાબી બાજુથી 13મું છે. તેઓ બંને સ્થાનની અદલાબદલી કરવામાં આવે છે તો બીની ડાબી બાજુથી 23મા સ્થાને મતલબ સ્થાનની અદલાબદલી જ્યારે કરી ત્યારે બી સાહેબ એ હવે ડાબી બાજુથી 23મા સ્થાને આવે. તો પછી એને પાછું પૂછ્યું કોનું સ્થાન તો કે એનો જમણી બાજુએથી સ્થાન કેટલામાં થશે, આવું કંઈક પૂછેલું છે. ચલો તો ઘણા બધા લોકો આને જુદી જુદી રીતે સોલ્વ કરતા હોય પણ આપણે મિત્રો સાહેબ સેટ કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કઈ રીતે સોલ્વ થાય. પહેલાં સાહેબ હંમેશા છે ને તમારે અહીં લખી નાખવાનું જે 2 દિશાઓ આપેલ હોય. અહીં મિત્રો કઈ આપી છે એક જમણી અને ડાબી, તો હું અહીં લખું છું એક ડાબી અને એક કઈ લખું છું અહીંયા જમણી. ચલો અહીંયા સાહેબ આપણે એક જમણી બાજુથી સ્થાન કેટલામાં આપ્યું તો કે 25માં આપ્યું. રેડી? બીનું સ્થાન સાહેબ કેટલામાં આપી દીધું? અહીંયા બીનું સ્થાન ડાબી બાજુથી એટલે અહીંયા 13મું આપ્યું. પછી શું કીધું તેઓ પોતાના સ્થાનની અદલા બદલી કરવામાં આવે છે તો બી ડાબી બાજુથી 23માં જાય એટલે સાહેબ અહીંયા એક આપણને 23મું સ્થાન આપી દીધું. તો એનો જમણી બાજુથી સ્થાન કેટલામાં હોય સાહેબ આપણને આ પૂછેલું છે. હા, તો સામાન્ય રીતે સાહેબ તમારે કાંઈ વિચારવાનું નથી. આ બેનો ટૂંકમાં આમ તમે સરવાળો કરીને જો અને બધા ક્રોસમાં રીતે વેરીફાઈ કરીને ટૂંકમાં જવાબ આપતા હોય છે. તમે આમ બી વિચારી શકો કે સાહેબ આને જુદી જુદી રીતે ટૂંકમાં ડાબી અને જમણી બે સેટ તો સમાન થવા જોઈએ ને. જો સામાન્ય રીતે પહેલાં આમ સેટ કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પહેલાં બધા લોકો આવું કરે છે
કે ભાઈ જમણી બાજુ કીધું, પહેલાં એનું સ્થાન કીધું એટલે અહીં એ લખે, પછી જમણી લખે, પછી 25 લખે છે. ચાલો પછી બીનું નામ લખે છે, પછી અહીં ડાબી બાજુ સ્થાન આપ્યું અને એનું કેટલામું સ્થાન આપ્યું તો કે 13મું આપેલું છે. ચલો અહીંયા જમણું આ આપેલું છે આપણને 25મું. સ્થાનની એટલે બદલી કરે એટલે આ ટૂંકમાં એમનેમ રહે છે એટલે અહીં 25 અને અહીંયા 13 અને પછી સાહેબ અહીંયા એ ટૂંકમાં નામ બદલાય, આ બીને અહીં મોકલી દે ને એને અહીં મોકલી દે એટલે આવી રીતે સેટ કરે. નવો વ્યક્તિ સાહેબ કોણ આપ્યું? બી, એટલે બીનું સાહેબ કયું? ડાબી બાજુ અને 23મું. પછી સાહેબ આને 23મું આપ્યું પછી કુલ શોધે, એટલે કુલ કઈ રીતે શોધાય છે તો કે 25 + 23, 25 + 23 - 1 એટલે સાહેબ સામાન્ય રીતે અહીં 7 અને અહીંયા ટૂંકમાં 4 એટલે 47 કુલ થયા. આ તો સાહેબ કુલ પૂછાય તો 47 આવે, પણ એણે કીધું એનો જમણી બાજુથી સ્થાન, એટલે સાહેબ એનું અહીં આપેલું હતું એનું આપણે જમણી બાજુથી સ્થાન શોધવાનું હોય તો સામાન્ય રીતે સાહેબ જમણી બાજુથી સ્થાન શોધવા માટે કુલ આપેલા હોય એમાંથી જે એનું સ્થાન આપેલ છે એ બાદ કરી નાખે અને +1 એડ કરી દે એટલે સાહેબ 47માંથી 13 બાદ કરો તો કેટલા થાય છે? 47માંથી 13 એટલે અને પ્લસ પાછો 1 એટલે સામાન્ય રીતે વિચારો 48માંથી 13 બાદ કરવાનું છે એટલે 5 અને 1 અહીંયા 3 એટલે 35મું સ્થાન આપે. સાહેબ આવી રીતે બધા સેટ કરે છે ઓપ્શન સી. પણ મિત્રો હું તમને એમ કહું છું કે ભાઈ શોર્ટકટથી તમે કઈ રીતે સેટ કરી શકો. રેડી? તો અહીંયા મિત્રો શોર્ટકટથી કઈ રીતે સેટ કરવું એની વાત કરીએ તો તમારે સિમ્પલ સાહેબ આપણે 35 જવાબ લાવવાનો છે એટલે પહેલાં સાહેબ જે બાજુનું સ્થાન પૂછ્યું હોય ને એ એક ઘટતું હોય એ સાહેબ આપણે આના આધારે સેટ કરવાનું. ચલો તો આ બેનો સરવાળો સાહેબ કેટલાનો થશે તો કે અહીંયા જો વાત કરો 23 પ્લસ આ ટૂંકમાં 13 + 23 એટલે આ બેન સરવાળો કેટલો આવ્યો તો કે 46 આવ્યો. 46માંથી સાહેબ 1 તમે બાદ કરી નાખો એટલે તમારો જવાબ ડાયરેક્ટ થઈ જશે 45 એટલે 45 તમારું કુલ ટોટલ મળી જશે. બરાબર, કુલ ટોટલ મળી જાય પછી તો સીધું મિત્રો આપણે એનું જમણી બાજુથી સ્થાન ગોતવું હોય તો એનું ડાબી બાજુથી સ્થાન બાદ કરી નાખવાનું એટલે 13 તમે સાહેબ આમાંથી બાદ કરી નાખો, 46માંથી 13 બાદ કરો એટલે સાહેબ તમારો ડાયરેક્ટ જવાબ આવશે 35. ઓકે, એટલે આવી રીતે બી સેટ કરી શકાય, આવી રીતે વિચારી શકાય અને આવી રીતે બી તમે વિચારી શકો છો. ઓકે, ચલો તો ઓપ્શન સી મિત્રો અહીંયા સેટ થશે. બરાબર, ઘણા બધા વ્યક્તિ છે એ ટૂંકમાં ઓલી લાઈન ખેંચીને બી જવાબ લાવે તો એ રીતે બી સાચો છે. જુદી જુદી મેથડ તમને ધ બેસ્ટ લાગતી હોય એ રીતે તમે પ્રયત્ન કરી શકો છો. જો કુલ શોધવાની બીજી મેથડ ટૂંકમાં આમ ટૂંકમાં ક્રોસ રીતે સેટ કરે છે તો એ રીતે બી તમે ક્રોસ કરીને સેટ કરી શકો છો. ઘણી બધી જગ્યાએ જુદી જુદી પેટર્ન આની જોવા મળે છે. ચલો તો જો અહીંયા મિત્રો હા નોંધ કરજો, અહીંયા દર વખતે સાહેબ આપણે કુલ પૂછતા હોય તો જો કુલ કઈ રીતે શોધો તો સીધી વાત બે સ્થાન આપેલા હોય એમાંથી આપણે કુલ પણ શોધી શકીએ છીએ અને એના આધારે સેટ કરવાનો પ્રયત્ન બી તમે કરી શકો. પણ અહીંયા મિત્રો કુલ પૂછ્યો તો 47 આવત, પણ કુલ નથી પૂછ્યું સાહેબ, આપણને અહીંયા એની જમણી બાજુથી સ્થાન પૂછ્યું એટલે મિત્રો આપણે જમણી બાજુનું સ્થાન સાહેબ આપણે શોધવું પડશે. કુલમાંથી ડાબી બાજુનું સ્થાન બાદ કર્યું અને 1 પ્લસ કરી દઈએ એટલે આપણું સાહેબ વિરુદ્ધ સ્થાન આવી જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કઈ રીતે. અહીંયા કંઈક એક કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન આપ્યો છે. ડ્રાઈવર શબ્દ આપ્યો એના 12 આપ્યો, પછી પ્રેસિડેન્ટલનો અહીંયા 20 આપેલો છે, એક્સિડન્ટનો 16 આપ્યો છે, તો કારનું શું થાય આવો પ્રશ્ન પૂછ્યો છે. તમે જુઓ શું જવાબ આવે છે. 30 સેકન્ડ વિચારો, લગભગ તમારી પાસે સાહેબ નજર છે ને આમ નજરની સામે જ જવાબ છે એવું સમજો. ઓકે, ચલો પહેલાં તો સાહેબ તમે જોવાનું તો અહીંયા એવી રીતે સેટ કર્યું, શબ્દના આધારે ગોઠવણી થઈ એ તો પાક્કું છે, કારણ કે બધાના અક્ષરનો સરવાળો કે સાહેબ કે 12 તો થવાનો નથી, અહીં કે 20 નથી થવાનો, કારણ કે શબ્દ એ બધા મોટા છે. મિત્રો જો અહીંયા 1 2 3 4 5 6 6 શબ્દ આપ્યા, જવાબ કેટલો 12 એટલે સાહેબ ગુણ્યા 2 હોઈ શકે. હાલો તો કે હોઈ શકે 1 2 3 4 5 6 7 8 9 ને 10 સાહેબ 10 ગુણ્યા 2 તો કે 20. હાલો અહીંયા સેટ થાય છે, અહીંયા સેટ જોઈ 1 2 3 4 5 6 7 8 8 ગુણ્યા 2 એટલે 16 થાય સાહેબ. અહીંયા સેટ કરો 1 2 ને 3 સાહેબ 3 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો હોય 6. ઓપ્શન બી મિત્રો આપણો જવાબ આવશે. ચલો તો આવી રીતે બી કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન એક નીકળતો હોય. ચલો આગળ વધીએ.
પ્રશ્ન એવો કંઈ કહે છે કે બપોરે 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીમાં ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટાના દ્વારા કાપવામાં આવેલ અંતર વચ્ચેનો તફાવત. સાહેબ જોજો, યાર નોંધ કરશો, આ બેનો તફાવત કેટલો છે એમ કહેવા માંગે છે. કલાક કાંટો કેટલું અંતર કાપે ને મિનિટ કાંટો કેટલું અંતર કાપે, આ બેનો પહેલા તમારે તફાવત કાઢવાનો છે, જે આપણે ડિગ્રી વાળા, જે અંશમાં જવાબ આપવાનો પ્રયત્ન કરો, કારણ કે અહીં અંશમાં ડિગ્રી વાળી વાત થઈ રહી છે. ચલો પહેલા તો એ માહિતી આપણી પાસે હોવી જોઈએ કે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલું કોણીય અંતર કાપે એની વાત કરી. સાહેબ આપણને સમય કેવો આપ્યો છે અહીંથી 12 થી 2:30, એટલે ટોટલ સાહેબ એ કેટલી મિનિટ જો એને કીધું વાગ્યા સુધીમાં ઘડિયાળના કલાક કાંટાએ કેટલું અંતર કાપ્યું હોય અને મિનિટ કાંટાએ કેટલું અંતર કાપ્યું હોય. સાહેબ કલાક કાંટો 1 કલાકમાં કેટલા ડિગ્રી કાપે, તો આપણને બધાને ખબર છે કેટલા ડિગ્રી કાપે, 30 ડિગ્રી 1 કલાકમાં. રેડી? જો એમ તમારે મિનિટમાં જ લાવવું હોય તો આને મિનિટમાં બી લાવી શકો. ચલો મિનિટમાં જવાબ આપો કે ભાઈ મિનિટમાં કેટલું અંતર. ચલો તો કલાક કાંટો સાહેબ મિનિટમાં કેટલું, તો કે 1/2 એટલી ટૂંકમાં ડિગ્રી અંતર કાપે છે. અને મિનિટ કાંટાને આપણે બધાને ખબર છે કેટલા ડિગ્રી, તો કે 6 ડિગ્રી. ચલો એટલું સ્ટ્રક્ચર ક્લિયર હોય તો તમે જવાબ આપી શકશો. ટોટલ સાહેબ 12 થી 2:30, એટલે પહેલાં તમે એની મિનિટ વિચારી લો કે ભાઈ કુલ કેટલી મિનિટ થાય. સાહેબ 2.5 કલાકની મિનિટની વાત કરી, એટલે ટોટલ સમય સાહેબ 2.5 કલાકની મિનિટ વાત કરીએ તો 2 કલાકે કેટલી મિનિટ થશે, તો કે 120. 2.5 કલાકની એટલે મિનિટ કેટલી છે સાહેબ, 150 મિનિટ થઈ. આના આધારે સાહેબ જવાબ આપવાનો છે મિનિટ. આટલી મિનિટનું અંતર. સાહેબ કલાક કાંટો અને મિનિટ કાંટોને બેન તફાવત પૂછો એટલે તમે વિચારો ને, કલાકની વાત કરીએ, કલાક કાંટો તો 150 ગુણ્યા કેટલું કોણીય અંતર, તો કે 1/2 ડિગ્રી અંતર, એટલે 150ના અડધા સાહેબ, એટલે કેટલા ડિગ્રી છે, 75 ડિગ્રી. પછી મિનિટ કાંટાની વાત કરીએ, હાલો મિનિટ તો સાહેબ 150 જ તે, એને 6 ડિગ્રી અંતર, મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રીનું અંતર કાપે, એટલે અહીંયા સાહેબ 6 ડિગ્રી વાત કરીએ. ચલો તો 150 અને 6 ડિગ્રી એટલે 15 ગુણ્યા 6 એટલે કેટલા થશે, તો કે 90 અને 1 મિનિટ બીજું. આ બેનો સાહેબ તફાવત પૂછો. તફાવત હંમેશા સાહેબ આપણે માઇનસમાં નથી જ આપતા. ચલો તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 900માંથી તમારે 75 બાદ કરવાના છે, એટલે કેટલા થઈ જશે, તો કે 825 ડિગ્રી થઈ જશે. હા, એટલે 825 ડિગ્રી મિત્રો આ આપણો જવાબ થશે. ચલો 825 ડિગ્રી ઓપ્શન બી ઉપર સેટ થાય, એટલે અહીં મિત્રો ઓપ્શન બી આપણો જવાબ આવશે. હા, એક નોંધ કરશો કે ભાઈ કલાક કાંટામાં કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલું અંતર કાપે. જો કલાક કાંટો સાહેબ મિનિટમાં પૂછે તો 1/2 ડિગ્રી અંતર કાપે, અને મિનિટ કાંટો સાહેબ 6 ડિગ્રી કાપે. અને સાહેબ એથી કલાક કાંટામાં જો વિચારી શકે કે ભાઈ કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી અંતર કાપતો હોય છે. ઓકે, નેક્સ્ટ ટૂંકમાં ઘડિયાળનો પ્રશ્ન હતો એ. અહીંયા પ્રશ્ન કંઈક આપ્યો છે કે ભાઈ રમેશ 14 કિમી પશ્ચિમ તરફ જાય છે, પછી તે 3 કિમી દક્ષિણ તરફ જાય છે, ત્યારબાદ તે પૂર્વ તરફ 10 કિમી જાય, તો રમેશ પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે હોય. મિત્રો બે વસ્તુ પૂછી કે ભાઈ કઈ દિશા અને કેટલું અંતર. ચાલો સામાન્ય રીતે સ્ટ્રક્ચર પહેલાં બનાવવાનો પ્રયત્ન કરો, એટલે લગભગ સાહેબ તમે એને સોલ્વ કરી શકશો. ભૂલ મિત્રો દિશાના અંતરમાં મિત્રો કઈ બાજુ જાય એ ન ભૂલાય, એટલે લગભગ તમે જવાબ આપી શકશો. જોઈએ આપણે, ચલો આ ભાઈ છે એનું પહેલાં આપણે પ્રસ્થાન બિંદુ, રમેશભાઈનું પ્રસ્થાન બિંદુ દર્શાવીએ. 14 કિમી પશ્ચિમમાં જાય, એટલે ફરી વખત સાહેબ યાદ કરો કઈ દિશા, તો ઉપરની દિશાને આપણે ઉત્તર કહીએ, નીચાને દક્ષિણ, આ બાજુ પૂર્વ, અને આ બાજુ છે એને કઈ કહીશું પશ્ચિમ. ચલો તો આવી રીતે ટૂંકમાં તમે એક સેટ કરવાનો પ્રયત્ન કરો. પહેલાં પશ્ચિમમાં સાહેબ 14 કિમી, એટલે અહીંયા હું પશ્ચિમ દિશા બનાવું, અહીંયા સાહેબ કેટલા કિમી, તો કે 14 કિમી. પછી દક્ષિણમાં 3 કિમી, એટલે સાહેબ અહીંયા દક્ષિણમાં 3 કિમી ગયો. હા, પછી સાહેબ એને કહ્યું ત્યારબાદ પૂર્વમાં 10 કિમી સાહેબ, એટલે પૂર્વમાં, એટલે અહીંથી વાત કરું સાહેબ અહીંયા 10 કિમી. મિત્રો ખાસ નોંધ કરશો કે અહીંયા ટૂંકમાં આપણે 14 આપ્યું હોય તો 10ની લાઈન છે ને સાહેબ એનાથી મોટી તો ન જ બનાવે, એટલે અહીંયા અટકી જવાય. ચલો એટલે આવી રીતે થયું.
તો હવે એ પ્રારંભ બિંદુથી કઈ દિશામાં ને કેટલા અંતર રહેશે સાહેબ? જો આવી આકૃતિ બને ને આ અંતર આપણે શોધવાનું હોય. હા, ફરી વાર સાહેબ થોડીક આકૃતિ તમને ઉપર બનાવી દઉં છું. અહીંથી વાત કરીએ સાહેબ, એ વ્યક્તિ અહીંયા 14 કિમી જાય છે, દક્ષિણમાં સાહેબ એ કેટલા કિમી જાય છે? તો કે દક્ષિણમાં 3 કિમી જાય છે, પૂર્વમાં સાહેબ એ 10 કિમી જાય, અહીં અટકી જાય છે. તો આપણે આ અંતર શોધવાનું છે. ચલો, તો આવી રીતનું કંઈક પૂછવું હોય તો કઈ રીતે જવાબ દેવો? જો મિત્રો આવી આકૃતિ બને તો મિત્રો તમે એક કાટખૂણાના આધારે ટૂંકમાં ઓલા પાયથાગોરસનો પ્રમેય વાપરીને જવાબ આપો છો. સાહેબ પહેલાં આપણે આ અંતર શોધી લેવું જોઈએ અને આ અંતર મળી જાય તો સાહેબ આપણો અહીંયા કાટખૂણો બની જાય, તો આપણે કર્ણ ટૂંકમાં આ શું છે એ આપણે જવાબ આપી શકીએ. તો મિત્રો જો એ અંતર તો આપણે મળી જાય એમ જ છે કે ભાઈ આ 10 હોય તો ટોટલ અહીંથી લઈને આવડું આ બી 10 થવાનું છે. તો આ અંતર કેટલું થઈ જાય સાહેબ? 10 અમલ બાદ કરીએ એટલે આ કેટલું થઈ ગયું? તો કે 4 થઈ ગયું. એવી રીતે સાહેબ અહીંયા 3 હોય તો આ બી કેટલું હોય? તો કે 3 હોય. હાલો, એટલે આ બી સેટ થાય છે. ચલો, અહીંયા થઈ ગયું આપણું 3. તો ત્રિપુટી સાહેબ આપણી પાસે 3 4, તો આ કેટલી થઈ ગઈ? 5. ત્રિપુટી મેં તમને અગાઉ બી એક લખાવેલી છે. જો ફરી વાર એક લખાઈ દો ભાઈ કઈ કઈ ત્રિપુટી? તો કે 3 4 અને 5 6 8 10 9 12 15, ત્યારબાદ 12 5 13, એક આ ત્રિપુટી લખાવેલ છે. ત્યારબાદ એક ત્રિપુટી હજી નોંધ કરો ભાઈ 24 7 25, એક આ ત્રિપુટીને યાદ રાખવી. ત્યારબાદ એક 40 9 41, એક આ ત્રિપુટી ઇમ્પોર્ટન્ટ છે. અને હજુ સાહેબ એક આપણે ત્રિપુટી યાદ રાખી 15 8 17. જો એટલી ત્રિપુટી સાહેબ તમને યાદ હોય તો લગભગ તમે મોટાભાગનાનો જવાબ સાહેબ આવા ત્રિપુટીની માધ્યમથી તે આપી શકશો. ચલો, મોટાભાગના આંકડાઓ સાહેબ આ રિપીટ પરીક્ષામાં ઘણી બધી વખત અવારનવાર થઈ ચૂકેલા છે. એટલે હજુ સાહેબ જો કોઈ કે આને નોંધ ન કરી હોય તો આને સાહેબ અલગ પેજમાં નોંધ કરો અને પાકી કરવાનો પ્રયત્ન કરો, યાદ રહી જાય એવી છે મિત્રો. તો અહીંયા મિત્રો 5 જવાબ આવે અને સાહેબ એણે એવું કીધું કે ભાઈ કઈ દિશામાં હશે? તો મિત્રો અહીંથી વાત કરો કે સાહેબ એનું પ્રસ્થાન બિંદુ અહીંયા હતું, ત્યાંથી આ ભાઈ અહીંયા ઊભો છે. તો પહેલાં તો 5 કિમી દૂર છે પ્રારંભિક બિંદુથી. જો અહીં નોંધ કરજો ક્યાંથી પૂછું, નકર ઘણા અહીંથી આમ પ્રારંભિક બિંદુ વિચારી શકે અને અહીંથી બી વિચારી શકાય. મિત્રો અહીં એમ કીધું કે ભાઈ પ્રારંભિક બિંદુથી એટલે બે સાહેબ કોને બનાવવાનું છે? આને. અહીંથી આ ભાઈ કઈ દિશામાં છે? આવડી આ દિશા, એટલે સાહેબ એ ખૂણો થયો આવડો આ. હા, તો એ કયો ખૂણો છો કહેવાય? તો કે દક્ષિણ પશ્ચિમ થયો. હાલો, એટલે દક્ષિણ પશ્ચિમ અને 5. ચલો, તો અહીં જો 5 કિમી અને દક્ષિણ પશ્ચિમ એટલે ઓપ્શન સી સાહેબ આપણો સેટ થાય છે. એટલે અહીં મિત્રો ઓપ્શન સી આપણો જવાબ આવશે. તો મિત્રો જો અહીંયા ઘણા બધાને એ ભૂલ પડી શકે સાહેબ, અહીંથી એમ કે ઉત્તર પૂર્વ, અહીંથી વિચારો તમે શું થશે? આવડો આ ખૂણો સાહેબ, આ ખૂણો એટલે કયો કહેશો? તો કે ઉત્તર પૂર્વ. પણ મિત્રો અહીંયા સ્પષ્ટ કીધું કે ક્યાંથી તમારે જોવાનું છે? તો કે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે અને કેટલા અંતર? અંતર તો સાહેબ આપણે 5 મળી ગયું, પણ પ્રારંભિક બિંદુથી સાહેબ એ દક્ષિણ પશ્ચિમમાં છે, કારણ કે અહીંથી આપણે આ બાજુ જોવાનું છે, નહીં કે અહીંથી આ તરફ. ઓકે, ચલો, એટલે ઓપ્શન સી મિત્રો આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન કંઈક આપણે જોઈએ તો એવું કીધું કે ભાઈ એક છોકરાઓની લાઈનમાં રમેશ જમણી બાજુથી ચોથો છે, સુરેશ ડાબી બાજુથી બીજો છે. જ્યારે તેઓ સ્થાનની અદલાબદલી કરે તો રમેશ જમણી બાજુથી 9મો જાય, તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિ હશે? મિત્રો જો સીધી રીતે આમ એટલી બધી વાર ન લાગે. આમાં પેલા 2 વ્યક્તિ આપેલા છે, એક રમેશ આપેલું છે નામ અને એક કયું આપ્યું છે? સુરેશ. જો મિત્રો સ્થાનની અદલા બદલી કરે ને તો મિત્રો આમાં તમારે વાર ન લાગે. ચલો, અહીં પહેલા જમણી કીધું એટલે અહીં જમણી, અને કેટલામું કીધું? ચોથો. સુરેશની વાત કરે સાહેબ, કયું આપ્યું? ડાબી. કેટલામો? તો કે બીજો. સ્થાનની અદલા બદલી કરે એટલે સાહેબ આ સ્થાન પહેલાં એમને રહેવા દેવાના, ખાલી વ્યક્તિને આપણે બદલાવાના. હા, એટલે આને અહીં મોકલી દેવાના. એટલે અહીં આવી ગયો સુરેશ, અહીં આવી ગયો રમેશ. હાલો, એક નવું સ્થાન કોકનું આપે તો કોનું આપ્યું? રમેશ. હાલો, તો હું અહીં લખીશ રમેશ. કયું? તો કે જમણું આપ્યું. કેટલામું? તો કે 9મું. સાહેબ જે વ્યક્તિનું નામ 2 વાર આવે ત્યાંથી આપણે કુલ શોધી શકશું. એટલે કુલ કઈ રીતે શોધવાનું? તો કે ડાબું પ્લસ જમણું -1. એટલે સાહેબ અહીંયા 2 + 9 - 1.
હાલો 2 + 9 એટલે 11, 11માંથી 1 બાદ કરીએ એટલે 10, એટલે ઓપ્શન એ આપણો સાહેબ સેટ થશે. ઓકે, તો મિત્રો આવી રીતે બી આપણે સ્થાનની અદલા બદલી કરી અને જવાબ આપી શકશું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો, આ કંઈક આપણને પ્રતિબિંબને લગતા પ્રશ્ન આવે છે, દર્પણને લગતા પ્રશ્ન. કારણ કે આપણે સાહેબ અગાઉ વાત કરી ભાઈ કેન્દ્રની જે આપણે હવે ગુજરાત સરકાર છે સાહેબ એ પરીક્ષા લે તેમાં આવા પ્રતિબિંબના પ્રશ્નો હવે જોવા મળે છે. સાથે સાથે જો હું તમને વાત કરું કે ભાઈ નવોદયની પરીક્ષામાં તમે આવા પ્રશ્ન વધારે જોયા છે. બાલાસડીની એક્ઝામની અંદર સાહેબ આવો પ્રશ્ન આવે છે અને આ જ પ્રશ્નો સાહેબ ધીમે ધીમે આનો પ્રવાહ સાહેબ આપણી આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રવાહ હવે આગળ વધ્યો છે અને આપણી પરીક્ષામાં સાહેબ આવા પ્રશ્ન હવે જોવા મળે છે. તમે વિચારો અહીંયા ટૂંકમાં આપણને કંઈક અરીસો મૂકી દેવામાં આવે તો આનું રિફ્લેક્શન કેવું પડે એના વિશે તમારે વિચારવાનું છે. ધ્યાનથી જોવો આંકડા અને પછી જવાબ આપવાનો પ્રયત્ન કરો. ઓકે, ચલો તો વાત કરીએ. પહેલાં તો સાહેબ આ લાઈન છે ને, આ લાઈન એનો આપણે પ્રતિબિંબ જોઈએ તો અહીંથી પહેલાં તો આ બે આંકડાઓ છે ને સાહેબ અહીંયા આવે અને આ બે આંકડા પાછળ વહી આવે. એટલે આવા સાહેબ આંકડાઓ પહેલાં તમને અહીંયા પહેલાં હોવા જોઈએ. તો સાહેબ પહેલાં એક આ લાઈનમાં છે, આ લાઈનમાં છે, આ લાઈનમાં છે ને આ લાઈન, મતલબ આંકડાઓ તો સાહેબ એમ જ આપ્યા છે. બીજું ઉપર નીચે ન થાય એટલે જો એ ટૂંકમાં એના જ આપેલા છે. હવે માત્ર એનો આપણે જુદો વિચારવો છે કયો આંકડો બની શકે. ચલો સાહેબ આ 7ને આપણે આમ આખે આંકડો છે એને ટૂંકમાં આપણે આવી રીતે ફેરવવાનો છે. તો સાહેબ અહીંથી જોવા જાય તો 7 પહેલાં આવી રીતનો હતો તો 7 આપણે સાહેબ અહીંયા થઈ ગયો. ચલો પછી 2ના સાહેબ આપણે આમ 2 આ બાજુ છે ને આમ ફેરવો એટલે સાહેબ આ ભાગ આ બાજુ વહી આવશે એટલે અહીં સાહેબ 72 આંકડો બને છે. ચલો તો 72 સાહેબ સેટ થતા એવો ટૂંકમાં ઓપ્શન સી એટલે ઓપ્શન ડી તો નહીં આવે. ચલો એવી રીતે સાહેબ આપણે આનું વિચારીએ કે ભાઈ 2 છે, આ 2ને સાહેબ આપણે કેવી રીતે તો કે આવી રીતે આમ ઊંધા નાખવા, મતલબ એને આપણે દળપણ પ્રતિબિંબમાં ફેરવીએ સાહેબ તો 2 ટૂંકમાં 2 કઈ રીતનો બનવા છે તો કે આવી રીતની આકૃતિ બને 2ની, રાઈટ. હા, ફરી વાર બનાવશું. ટૂંકમાં આ ભાગ છે એ આ બાજુ આવશે અને આ ભાગ છે એ આ બાજુ આવશે, આવી રીતનો 2 બને. તો મિત્રો એવા 2 સેટ થાય એવા એક અહીંયા અને એક અહીંયા, એટલે ઓપ્શન બી તો મિત્રો નહીં આવે. ઓકે, હાલ હજુ આપણે એક સેટ કરીએ સાહેબ. આપણે વાત કરીએ 5ની સાહેબ. આ કઈ રીતનો સેટ થાય એની વાત કરીએ તો સાહેબ જો આ અને આપણે ટૂંકમાં માત્ર પલટાવવાનો જ છે એટલે આ ભાગ છે શેડાવાળો ભાગ ટૂંકમાં અહીંયા રહી જશે. ચલો આ ભાગ અહીંયા અને આ ભાગને તે ટૂંકમાં આપણે આમ આ ભાગ છે એને આવી રીતનો આમ નાખીએ એટલે ટૂંકમાં આ ભાગ આ બાજુ આવશે અને આપણે આ બાજુ વિચારીએ તો કઈ રીતનો થશે તો આ રીતનો થશે. એટલે આવી કંઈક આકૃતિ બને છે. જો આ જે ભાગ પહેલો હોય એ આ બાજુ પહેલો આવે અને છેલ્લો હોય એ છેલ્લે વયો જાય. ઓકે, હાલ તો એવો સેટ સાહેબ આપણે 5 જોવા જાય તો અહીંયા બી છે, અહીંયા બી છે. ઓકે, ચલો તો અહીંયા ટૂંકમાં બંને સેટ થાય અને 3 બી એવી રીતે છે એટલે ટૂંકમાં અહીં થોડીક મિસ્ટેક ટૂંકમાં અહીંયા જોવા જાય અહીંયા જોવા જાય તો અહીંયા આવો પાંચડો આપ્યો છે, અહીંયા બી એવો જ આપ્યો. ટૂંકમાં અહીંયા બધા 2 ઓપ્શન એ અને સી 2 સમાન છે એટલે મિત્રો ઓપ્શન સી અને એ બંને સમાન છે એટલે ટૂંકમાં અહીં થોડીક મિસ્ટેક કંઈક સેટમાં થઈ ગઈ છે એટલે અહીંયા મિત્રો આવું કંઈક પ્રતિબિંબ દેખાશે. એટલે 2 વિકલ્પો સાહેબ આપણી સામે છે. ઓકે, ચલો તો આઈ હોપ તમે આ પ્રશ્નને સમજી શક્યા છો. નહીં મિત્રો, જો એ 2 અલગ અલગ જ છે. આ પાંખડું છે એ આ બાજુ છે ને આ બાજુ આ બાજુ, એટલે આપણે અહીં મિત્રો આવી રીતનું જ પાંખડું આવવાનું છે. અહીંયા તો મિત્રો આ દિશામાં જાય એટલે ઓપ્શન એ પણ સાહેબ અહીંયા સેટ થશે નહીં કારણ કે આપણું પાંખડું સાહેબ આ બાજુ આવવાનું છે. ઓકે, રાઈટ. તો ઓપ્શન સી મિત્રો આપણો સેટ થાય છે. તો આવી રીતે અથવા સાહેબ જ્યારે દર્પણ પ્રતિબિંબ પાનાવાળી વાત હોય ને તો સાહેબ પહેલાં તમે એને પેજની અંદર આમ ઘૂંટી નાખો, આમ પેનથી થોડો ઘૂંટી અને પછી સાહેબ પાનું ફેરવીને જેવી ચિત્ર દેખાય એ તમારો જવાબ હશે. એટલે અરીસાના પ્રતિબિંબમાં સાહેબ ક્યારેય ભૂલ પડી શકે નહીં. એક પેજ લેવાનું, પેજમાં જેવી આકૃતિ આપી હોય જે આંકડા આપ્યા હોય એને મિત્રો તમારે આમ પેનથી થોડોક ભાર આપીને ઘૂંટો અને પછી સાહેબ પાનું ફેરવીને તમારે જોઈ લેવાનું, જેવી આકૃતિ દેખાય એ તમારો જવાબ થશે. એટલે અહીંયા મિત્રો ઓપ્શન સી આપણો સેટ થાય છે. 3ની આકૃતિ તો સામાન્ય રીતે જે બને છે એવી રીતે બનવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
પ્રશ્ન કંઈક એવો પૂછો કે ભાઈ બધી ચકલીઓ પક્ષીઓ છે, બધા પક્ષીઓ કબૂતર છે, તારણ આપ્યા બધી ચકલી કબૂતરો અને બધા કબૂતરો ચકલી છે, અને એના આધારે સાહેબ વિધાનો સેટ કરવાના છે. જ્યારે આવો સિલોજિઝમનો પ્રશ્ન સાહેબ આવે છે એટલે આપણે સાહેબ એક જ આકૃતિ દ્વારા પ્રયત્ન કરીએ. ચલો, બધી ચકલીઓ પક્ષી છે એટલે બધી ચકલી એટલે સાહેબ પહેલાં હું લખું છું અહીંયા આ ચકડું બનાવ્યું ચકલીનું. હાલ પછી એણે કીધું એ બધી પક્ષીઓ છે સાહેબ, એટલે પક્ષી એટલે બધી ચકલીને સાહેબ હું ટાર્ગેટ કરું છું, આ પક્ષીઓ કરી નાખીએ. ચલો, એટલે પહેલાં આ આકૃતિની ઉપર આવું આકૃતું, બીજી વર્તુળ, બધાની વાત કરીએ એટલે આખાની ઉપર આપણે વર્તુળ બનાવ્યું. આગળ વિધાન નંબર 2 કે બધા પક્ષીઓ કબૂતર છે, બધા પક્ષીઓ કબૂતર એટલે સાહેબ હજી આપણે એના ઉપર સ્ટ્રક્ચર કરશું. મિત્રો જો આમાં એમ નહીં વિચારો ને કે ભાઈ આ બધા પક્ષીઓ કબૂતર થોડા હોઈ શકે. મિત્રો આપણને જે વિધાન આપ્યું એને જ અનુસરવાનું છે. એ સાચું હોય તોય ભલે, ખોટું હોય તોય ભલે સાહેબ, આપણે એને સનાતન 100% સાચું છે એમ સમજીને આગળ વધવાનું. એટલે બધા પક્ષીઓ સાહેબ કબૂતર એટલે આવી કંઈક વાત થાય છે. હાલ ઓકે, હવે તારણ આપ્યા કે ભાઈ બધી ચકલી કબૂતરો છે, તો વિચારો બધી ચકલી કબૂતર. હા મિત્રો, અહીંથી આપણે આમ આગળ વધી શકીએ ખરા, અહીંથી આમ બહાર જવું હોય તો જઈ શકીએ. તો કે બધી ચકલી સાહેબ કબૂતર, હા તો કે છે, એટલે વિધાન 1 સાહેબ આપણું સાચું છે. અહીંયા બધા કબૂતરો ચકલી છે. મિત્રો જો બધા કબૂતર ચકલી નહીં, મિત્રો બધા કબૂતર ચકલી હોય પી ખરે ન હોય, ટૂંકમાં એ નથી, કારણ કે આપણે આમ સાહેબ રિવર્સ નથી આવી શકતા. હા કદાચ અહીંથી ચકલીમાંથી પક્ષી, પક્ષીમાંથી કબૂતરમાં જઈ શકે, પણ કબૂતરમાંથી પક્ષી, પક્ષીમાંથી ચકલી એમાં જઈ શકતા નથી. એટલે અહીંયા સાહેબ વિધાન 2 ખોટું છે. એટલે માત્ર 1ને અનુસરે, એટલે ઓપ્શન એ સાહેબ આપણો અહીંયા સાચો જવાબ આવશે. ઓકે, તો આવી રીતે બી તમે સેટ કરો છો, સેટ કરી શકો. ઘણા મિત્રોને આનું જ્ઞાન ન હોય તો સાહેબ આને આપણે એક અલગ રીતે તમે ડિઝાઇન કરો, વ્યવસ્થિત મટીરિયલ લો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, એટલે લગભગ સાહેબ સિલોજિઝમના પ્રશ્ન તમારે ન રહી શકે. ચલો, અહીંયા આકૃતિ કે કીધી કે ચોરસ કેટલા બને છે, આવી રીતની આકૃતિ છે, ચોરસ ગણવાના છે. વિચારો તમે કયો જવાબ આવી શકાય. હા, સામાન્ય રીતે ચોરસ ગણવામાં આકૃતિ બધાને મજા આવે, પણ આ આકૃતિમાં કેટલા જવાબ સાચો આપી શકે, તમે પહેલાં જવાબ આપો, પછી તમારો જવાબ તમે કમ્પેર કરો કે ભાઈ સાચો છે કે કેમ. તો જોઈએ મિત્રો કઈ રીતે સેટ થાય. પહેલાં આપણે સામાન્ય રીતે આ બોક્સની વિચારીએ કે ભાઈ આનો કેટલા થાય, તો કે 1 2 3 અને 4, અને આખું એક ઉપરનું ચોરસની જ વાત થાય એટલે એક પાછું સાહેબ આપણું આવડું આ બોક્સથી થશે. પહેલાં આ 1, આ 2, આ 3, આ 4 અને એક એની ઉપરનું, એટલે ટોટલ કેટલા થશે 5. ઓકે, એટલે આમાં સાહેબ પહેલાં આમ કેટલા બન્યા 5. હવે સાહેબ આ બીજામાં તમે જોવા જાઓ તો અહીંયા એક ચોરસ તો બન્યું, પણ થાય કેવું કે આ 1, આ 2, આ 3 અને સાહેબ આ ઉપરનું 4 અને એક અમુક ટૂંકમાં 4 અને આ ઉપરનું 5 કે. પણ સાહેબ જો આ તમે આ ત્રિકોણ તો ઓલરેડી આમાં ગણાય, આ ચોરસ તો આમાં ઓલરેડી અગાઉ ગણાઈ ગયેલું છે, એટલે આમાં કેટલા બન્યા તો કે 4. એવી રીતે સાહેબ અહીંયા બી કેટલા બનશે આના તે, તો કે એને 4 જ બને, કારણ કે આ ત્રિકોણ તો 2 વાર આવવાનું છે. એવી રીતે સાહેબ અહીંયા વાત કરો તો અહીંયા બી કેટલા બનશે 4, એટલે બધામાં સાહેબ 5 5 નહીં બને, ટૂંકમાં આમાં એકનું એક રિપીટ થતું હોય, એટલે સાહેબ 4. એટલે તમે વિચારો 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 5 સોરી 4 અને આ 4 એટલે કેટલા થશે તો કે 8, 8 ને 4 કેટલા થશે 12, 12 ને 5 કેટલા થશે 17. એટલે સાહેબ આપણો જવાબ 17 ચોરસ હોય, એટલે અહીં મિત્રો 17 જવાબ આવશે, કારણ કે દરેક વખતે સાહેબ આવડું આ રિપીટ થાય, અહીંયા બી આવડું આ રિપીટ થતું હોય છે. એટલે આવી રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. ફરીવાર ટૂંકમાં જો ન ખ્યાલ હોય તો આ ત્રિકોણની વાત કરે છે, આમાં કેટલા ચોરસ છે, તો સામાન્ય રીતે આ 1, આ 2, આ 3 અને આ 4 અને એક ઉપરનું 5, એટલે અહીંયા સાહેબ 5 બને. હવે સાહેબ અહીંયા વિચારીએ કે ભાઈ અહીંયા સાહેબ 5 તો બને જ છે. હાલો, કઈ રીતે આ 1, આ 2, આ 3, આ 4 ને એક મોટું 5, પણ સાહેબ આપણો આ ચોરસને તો આપણે અહીંયા કાઉન્ટ કરી લીધું છે, અહીંયા આપણે ગણ્યા ત્યારે ટૂંકમાં 1 2 3 4 એવું કરીને કાઉન્ટ કર્યું, એટલે અહીંયા મિત્રો કેટલા બનશે 4.
એવી રીતે સાહેબ અહીંયા પોસિબિલિટી તો એને જ બનવાની છે એટલે અહીંયા બી કેટલા આવશે 4 કારણ કે આ રિપીટ થતું હોય છે. એવી રીતે સાહેબ અહીંયા વિચારીએ તો અહીંયા બી આ સેટ થાય એટલે અહીં કેટલા આવશે 4. બધાને સરવાળો કરીએ કેટલો થાય છે 17. ચલો તો સાહેબ ચોરસ ગણવામાં ઘણા મિસ્ટેક થઈ છે બરાબર. તો આવા રિપીટ થતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખશું સાહેબ દરેક વખતે કાઉન્ટ કરવો કે કેમ. આ મિત્રો આકૃતિ કેવી છે એના આધારે એના ઉપર ડિપેન્ડ હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સાંકેતિક ભાષામાં 34 + 26 એટલે 56, 21 + 56 એટલે 33, 75 + 27 તો કેટલા? ઓલરેડી અગાઉ છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે 2018માં. ચલો તો વિચારો તો કઈ રીતનું સેટ થાય અને પછી આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. ચલો ઓકે ચલો જોઈએ તે તમારો જવાબ શું છે એને ટૂંકમાં સાઈડમાં રાખીને પછી એને કમ્પેર કરી શકો. ચલો આ બેને સાહેબ પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ આ બેન સરવાળો કરીએ તો અહીંયા કેટલા થયા તો કે 6 ને 4 0 અને વધી પડી 1 એટલે આ 60 થયા અને અહીં 56 આવ્યા. આ બેન સરવાળો કરો સાહેબ 57 ને ચોકમાં 6 ને 1 7 અને અહીં 9 97. મિત્રો અહીંયા કોઈ બંધ બેસતું તમે જો અહીંથી -4 થયા તો અહીંયા કોઈ એવું બંધ બેસતું નથી એટલે સાહેબ આ પેટર્ન તો ન હોઈ શકે. બીજી કઈ હોઈ શકે સાહેબ આ બે આંકડાને સેટ કરીને હોઈ શકે. તમે વિચારો આ 3 અને 4 કેટલા થયા 7, આ 2 અને 6 કેટલા થયા 8, તો 7 × 8 = 56 થઈ જાય છે એટલે ગુણાકાર હોઈ શકે ખરો. અહીંયા વાત કરો તો 2 + 1 એટલે આને કેટલા થશે 3, 5 + 6 એટલે આ કેટલા થશે 11. તો કે હા મિત્રો જો અહીંયા બી 33 થાય છે તો સિમ્પલ સેટ થઈ ગયું. મિત્રો અહીંયા બે સરવાળો કેટલો થશે 12 અને અહીંયા વાત કરીએ તો સાહેબ 27 ને 2 અને +7 એટલે કેટલા થશે 9 એટલે 12 × 9 સાહેબ 12 × 9 એટલે કેટલા આવશે તો કે 108. એટલે મિત્રો આપણો જવાબ 108 રાઈટ આન્સર થશે. ઓકે તો કોડિંગ ડીકોડિંગમાં સાહેબ તમારી જેવી સ્પીડ એના આધારે તમે જવાબ આપી શકો અથવા તો તમારી કલ્પના શક્તિ કેવી છે એના આધારે તમે જવાબ સહેલાઈથી અથવા તો બહુ ઓછા સમયની અંદર તમે જવાબ આપી શકો. પણ મિત્રો આ ચેપ્ટર છે પ્રેક્ટિસનું ચેપ્ટર કહી શકાશે એટલે મેક્સિમમ આવા ચેપ્ટરમાં પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો તો એક ઇનઇક્વાલિટીનો પ્રશ્ન છે સાહેબ. અહીંયા જોઈએ કે ભાઈ કથન આપ્યું અને તારણ આપ્યા. આને કઈ રીતે વિચારવાનું છે? પહેલાં કોનો સંબંધ પૂછ્યો તો કે A અને D. સાહેબ પહેલાં A અને D અહીં તમે જોવા જાઓ તો અહીંયા ગ્રેટર દેન અહીં લેસ દેન. સાહેબ જ્યારે આમ ટૂંકમાં આવી વિરુદ્ધ નિશાને આવે ને એટલે અહીંયા કોઈ દિવસ સંબંધ બની શકે નહીં. આ એક ખાસ નોંધવાનું. એટલે સાહેબ અહીંયા સંબંધ નહીં બને એટલે આ વિધાન ખોટું છે. બી અને ઈની વાત કરો સાહેબ બી અને ઈ અહીંયા મિત્રો જો ક્રોસ બને છે એટલે અહીંયા સંબંધ સ્થાપિત ન થઈ શકે એટલે આ વિધાન બી કેવું છે ખોટું. એટલે સાહેબ અહીંયા બંને વિધાનો કેવા છે ખોટા છે. ઓકે તો અહીંયા ઓપ્શન ડી સાહેબ આપણો સેટ થાય છે રાઈટ. તો એક વસ્તુ હંમેશા નિયમ યાદ રાખજો બે જો એકબીજાને એમ ક્રોસ થતા હોય તો ક્યારે એ બંને વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકાતો નથી. એટલે અહીંયા મિત્રો બે વિધાન સેટ નથી થતા એટલે એને ઓપ્શન ડી તારણ 1 અને તારણ 2 બંને કેવા છે ખોટા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો તો ફરી વખત સાહેબ એક પાસાનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન સાહેબ ઘણા ખરાને પરસેવો વાળી દેવો છે. તમે વિચારો તો આમ શું જવાબ આવી શકે? તો એ સાચો જવાબ છે. તમે કેવું વિચારો છો એ આપણે જોઈએ. અથવા તો સાહેબ ઘણીવાર આવો પ્રશ્ન તમે કદાચ ન પણ જોયો હોય કારણ કે અહીંયા સાહેબ તમે જોવા જાઓ ને તો પહેલાં તો એક કે આંકડો રિપીટ નથી થતો. સામાન્ય રીતે રિપીટ થાય એવો પ્રશ્ન તમે જોયા હશે કે ભાઈ આમાં એકાદો આંકડો તો રિપીટ હશે પણ ન થતો હોય તો કેવો જવાબ આપી શકાય વિચારો. ચલો ચલો તો જો મિત્રો આ પ્રશ્ન તમને ન આવડ્યો હોય તો આ પ્રશ્નનો સ્ક્રીનશોટ લો સાથે સાથે તમારા મિત્રને શેર કરો કે ભાઈ આ પ્રશ્ન તને આવડે છે કે કેમ. સાહેબ જોજો મોટાભાગના વિદ્યાર્થી સાહેબ આમાં નહીં ખ્યાલ હોય એવું બની શકે એટલા માટે જ સાહેબ આપણે પ્રશ્ન અહીંયા એવા જ લાવીએ છીએ કે ભાઈ થોડાક કંઈક આમ ક્વિકલી અથવા તો કંઈક ટ્વિસ્ટ હોય એવા પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો નોંધ કરો કે જ્યારે કોઈ આંકડો આમાં રિપીટ ન થતો હોય ત્યારે મિત્રો એક ખાસ નોંધ છું
કે જ્યારે રિપીટ ન થતો હોય ને ત્યારે સાહેબ આ બે સામસામે દિશા છે એવું સમજવાનું હોય છે. આ સાહેબ અત્યાર સુધી આપણે ગુજરાતની ગૌણ સેવા પસંદગી મેળવશો તો જે આપણી ભરતી પોલીસ ભરતી બોર્ડ છે એમાં સાહેબ આવો પ્રશ્ન અત્યાર સુધી ક્યારે આવ્યો નથી, કારણ કે આપણે દર વખતે રિપીટ થઈ જાયેલો આંકડો આપે. એનટીપીસીની અંદર એટલે કે જે રેલવે ભરતી બોર્ડ જે આરઆરબી જે એક્ઝામ કન્ડક્ટ કરે એમાં સાહેબ આવો પ્રશ્ન વધારે જોવા મળે છે. જોઈએ મિત્રો, જ્યારે રિપીટ ન થતો હોય ને ત્યારે તમારે સમજવાનું જે ઉપલા આંકડા હોય ને એ બે સામસામે હોય, એટલે સાહેબ 5ની સામેની બાજુ કઈ થઈ ગઈ તો કે 6 થઈ ગઈ. પછી સાહેબ આવે કેમ વિચારવાનું તો કે સાહેબ એકને આપણે ઘડિયાળની દિશામાં આકારવો પડશે, એટલે આ પાસાને સાહેબ ઘડિયાળની દિશામાં અને એક પાસો સાહેબ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આકારવો પડે. આ એક ખાસ નોંધ જો, એક ક્લોકવાઇઝ અને એક એન્ટી ક્લોકવાઇઝ આવી રીતે જોઈએ તો ચાલો સાહેબ 5 પછી કયો આંકડો આવશે તો કે 2 અને 1. અહીંયા વાત કરો સાહેબ એન્ટી ક્લોકવાઇઝ કોણ આવશે 4 અને 3 સાહેબ, એટલે અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 3, એટલે સાહેબ આની સામસામે આવી રીતની આકૃતિ બનશે. આ બધા સામસામે કહેવાય. ઓકે, પછી તો સાહેબ આપણે જવાબ આપી શકશું, એમાં કોઈ પ્રશ્ન નથી. જોઈએ મિત્રો, અહીંયા જોઈએ 5ની સામે 6. મિત્રો જો પહેલાં 5 અને 6 આ ટૂંકમાં અહીંયા આની સામેની કઈ થઈ 6ની સામેની 1, એટલે આ પાસો કેવો છે ખોટો છે. ચલો અહીંયા 5ની સામે 6 તો કે હા, પછી 2ની સામે 4 મિત્રો 2ની સામે 4 છે તો કે હા, અને અહીંયા મિત્રો 1ની સામે 3 તો મિત્રો હા, એટલે ઓપ્શન બી મિત્રો અહીં સેટ થશે. છતાંય તે ટૂંકમાં જો 5ની સામે કઈ હોવી જોઈએ 6, અહીં ટૂંકમાં કઈ આપેલ છે 5ની સામે 6 સેટ થાય. 3ની સામે સાહેબ કઈ હોવો જોઈએ 1, પણ 3ની સામે 4, એટલે ઓપ્શન સી નહીં આવે. અહીંયા એ જ પ્રશ્ન છે સાહેબ, જો 5ની સામે 6 તો છે પણ 4ની સામે 2 હોવો જોઈએ, અહીં કેટલા આપે છે 3, એટલે સાહેબ આ ખોટું છે, એટલે ઓપ્શન ડી પણ સાહેબ આવશે નહીં. એટલે આપણો રાઈટ આન્સર સાહેબ કયો આવશે ઓપ્શન બી એ સાચો છે. મિત્રો નોંધ કરો કે જ્યારે કોઈ આંકડો રિપીટ ન આપેલો હોય તો ઉપલા આંકડાને સમાન ટૂંકમાં સામસામે લઈ લેવાનો, એકને ઘડિયાળની દિશામાં ફેરવવાનું, એકને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે એવી રીતે તમે સામસામેની દિશા સેટ કરી શકો છો. ઓકે, ચલો તો આઈ હોપ લગભગ આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઘણા મિત્રોને સાહેબ આવા પ્રશ્નનો ખ્યાલ નથી હોતો. સામાન્ય રીતે સાહેબ આવા પ્રશ્ન બહુ ઓછા નીકળેલા છે, કારણ કે સાહેબ આપણે ઓછા નીકળે, પણ તમે યાદ કરો કે ભાઈ રેલવે ભરતી જો પૂછતી હોય તો આપણી પરીક્ષામાં સાહેબ હવે આવા પ્રશ્ન પૂછવાની સંભાવના કહી શકાશે. ચલો તો અહીં એક બીજી આકૃતિ આપી છે, વિચારો. ચલો આ પ્રશ્ન તો સામાન્ય રીતે એવું કીધું કે ભાઈ આ આકૃતિ આમાંથી કઈ સેટ થશે. વેન ડાયાગ્રામ એને સાહેબ પ્રશ્ન કહી શકાશે. સામાન્ય રીતે જો વેન ડાયાગ્રામને અમુકને ફાવટ હોય તો ખૂબ સરળ ઝડપથી જવાબ આપી શકશે. ચલો તો જોઈએ સાહેબ કઈ રીતે સેટ કરાય. વાઘ, સિંહ અને જંગલી પ્રાણી. માની લો કે આપણે આને વાઘ સેટ કરવો હોય તો વાઘ કોઈ દિવસ સિંહ ન હોઈ શકે, એટલે વાત સાચી છે, બેને અલગ. આ બે જંગલી પ્રાણી છે તો કે હા મિત્રો આ બે જંગલી પ્રાણી, એટલે મિત્રો ઓપ્શન યસ સેટ થઈ જાય છે. જો આની આપણે આકૃતિ ચોપડી, પેન્સિલ અને સાયકલ, સાહેબ કોઈ દિવસ ચોપડી છે એ પેન્સિલ ન હોય અને પેન્સિલ છે કોઈ દિવસ સાયકલ ન હોય, એટલે આવું કંઈક આપ્યું તો બી સેટ થાય. પછી શિક્ષક, ડૉક્ટર અને સુથાર, એટલે એ વાત થઈ સાહેબ શિક્ષક, ડૉક્ટર અને સુથાર, કારણ કે એ બધું અલગ અલગ છે. ગુજરાત, ભારત અને એશિયા, એનો વેન ડાયાગ્રામ બનાવત સાહેબ કઈ રીતે થાય ગુજરાત, ભારત, એશિયા, આવી આકૃતિ આપી હોત તો ઓપ્શન ડી આવત. એટલે સાહેબ અહીંયા આપણો રાઈટ આન્સર કયો થશે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન અહીંયા કંઈક એવો આપ્યો છે, ઓલરેડી સાહેબ જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સીતા, ગીતા, મેરી એક આર્ટ્સ કોલેજમાં ટૂંકમાં કંઈક 4 વિષયો પૈકી 2 વિષયો જાય પૈકી 2 વિષયોને અભ્યાસ કરે છે. રાબિયા સિવાય સીતા, ગીતા અને મેરી ત્રણેયનો એક વિષય હિન્દી છે. આ ઉપરાંત સાહેબ એવું કીધું કે રાબિયા અને ગીતાનો એક વિષય સંસ્કૃત વિષય છે અને રાબિયાનો બીજો વિષય સાહેબ અંગ્રેજી નથી. તો રાબિયાના વિષયો કયા હશે સાહેબ? આવો કંઈક પ્રશ્ન પૂછ્યો છે. આને આપણે સાહેબ એક ઓલા માહિતીની પર્યાપ્તતા અથવા તો તમારો ડીઆઈનો પ્રશ્ન સાહેબ આવો બને છે. સામાન્ય રીતે આને તમે સેટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ડીઆઈના પ્રશ્નને સાહેબ આપણે એક બોક્સ દ્વારા ટૂંકમાં વિષય હોય તો ટીક માર્ક કરીને સોલ્વ કરી શકીએ.
ચલો કઈ રીતે સોલ્વ કરે સમજો મિત્રો. અહીંયા તો પેલા વ્યક્તિ આપ્યા એટલે હું નામ લખી નાખું. અહીંયા સીતા, ગીતા, રાબિયા અને મેરી, 4 વ્યક્તિ એમાં. એની સામે સાહેબ 4 વિષય આપી દીધા. વિષયની વાત કરે છે ભાઈ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત. આવા 4 વિષય. એ પૈકી સાહેબ એને બધાએ 2 વિષયો જે એને કીધું 2 વિષય એને રાખેલા છે અને આપણે રાબિયાના વિષયો નક્કી કરવાના છે. એટલે કે આ વ્યક્તિને સાહેબ આપણે વિષય નક્કી કરવાના છે. તો જોતા જઈએ શું કહે છે. રાબિયા સિવાય સીતા, ગીતા અને મેરી ત્રણેયનો એક વિષય હિન્દી છે. એટલે સાહેબ સીતા, ગીતા અને ત્રણેયનો એક વિષય હિન્દી છે. એટલે સીતાનો અહીં તમે વિચારો આ સીતાનો હિન્દી, ગીતાને બી હિન્દી, રાબિયાનો સાહેબ નથી એટલે આપણે ક્લોઝ મારી દઈશું. મેરીનો પણ એક વિષય હિન્દી છે. ઓકે, આગળ વાત. રાબિયા અને ગીતાનો એક વિષય સંસ્કૃત વિષય છે. એટલે તમે વિચારો રાબિયા અને ગીતા એટલે 2 વ્યક્તિ, એનો એક વિષય સંસ્કૃત. સાહેબ સંસ્કૃત ક્યાં છે? અહીંયા. હાલો, આ ગીતાના ખાનામાં અને આ રાબિયાના ખાનામાં. એક વિષય સંસ્કૃત થઈ ગયો. આગળ, રાબિયાનો વિષય અંગ્રેજી નથી. એટલે સાહેબ રાબિયા છે એનો અંગ્રેજી નથી. ઓકે, ચલો આ તો અંગ્રેજી નથી. તો મિત્રો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. રાબિયાનો આપને પૂછ્યું એટલે બીજું કાંઈ વિચારવા નથી કે ભાઈ રાબિયાના 2 કયા વિષયો હોય. તો સાહેબ આ 2 વિષય નથી તો એક આ વિષય હોય. તો એક કયો વિષય આવડવા એટલે એ કયો છે સાહેબ? ગુજરાતી અને સંસ્કૃત. રાબિયાના 2 વિષયો હોય તો સાહેબ ગુજરાતી અને સંસ્કૃત ઓપ્શન ડી ઉપર સેટ થાય. એટલે મિત્રો આપણો અહીંયા સાચો જવાબ ઓપ્શન ડી આવશે. તો મિત્રો આવી રીતે સાહેબ તમારે ડી હોય તો એને પહેલાં તો એક તમે બોક્સ દ્વારા તમે ડિઝાઇન કરી અને ઝડપથી તમે જવાબ આપી શકો. મિત્રો આ સાચા અને ખોટા નિશાની કરવામાં એટલો બધો ટાઈમ માગે નહીં, ઝડપથી સોલ્વ કરી શકો. આ તો એક સમજૂતીના ભાગરૂપે આપણે સાહેબ એને થોડાક ઓછી સ્પીડથી સોલ્વ કરતા હોઈએ છીએ. બાકી સાહેબ તમે આને ટૂંકમાં 30 થી 40 સેકન્ડમાં લગભગ તો તમે જવાબ આ પ્રશ્નનો પણ લાવી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન સાહેબ આવી આકૃતિ આપી છે. 2 આકૃતિ આપી છે ભાઈ. જો એક ખાસ નોંધ કરજો, આ સમપ્રમાણની આકૃતિ કહેવાય. એટલે એમ કે ભાઈ આ આકૃતિમાંથી આ આકૃતિ બની તો આ આકૃતિમાંથી કેવી આકૃતિ બને, આને કહેવાય સમપ્રમાણ. ચલો તો વિચારો. તો સમપ્રમાણ હોય એટલે સાહેબ પેલા ત્રિકોણ વાળી આવે એટલે ઓપ્શન ડી તો નહીં આવે. ઓકે, ચલો આપણે વિચારીએ. અહીંયા જોવો સાહેબ આ લંબચોરસ છે. એના એ જ લંબચોરસને સાહેબ અહીંયા આપ્યું તો છે પણ અહીંયા ટૂંકમાં લંબચોરસ સાહેબ કેટલા થઈ ગયા? 1 ને બદલે અહીંયા 2 થઈ ગયા. અહીંયા ગોળની વાત કરીએ સાહેબ અહીંયા 2 ગોળ છે તો અહીં 1 થઈ ગયું. મતલબ કે સાહેબ મોટી આકૃતિ છે એ ડબલ થાય ટૂંકમાં 1 ઘટે છે. એટલે આવું કંઈક કહેવા માગે. એટલે સાહેબ અહીંયા સંખ્યા વાત કરો ત્રિકોણ કેટલા છે? 2. એટલે સાહેબ પહેલાં તો ત્રિકોણ કેટલા થઈ જશે? 1. હાલો, તો ત્રિકોણ 1 હોય એવું ટૂંકમાં ઓપ્શન બી અને સી છે. એટલે આમાં ત્રિકોણ 1 છે. પછી આવી આકૃતિ સાહેબ 1 છે, એવી આકૃતિ કેટલી થઈ જશે આપણે? 2. તો સાહેબ જો આ આકૃતિ 2 થઈ જાય. એટલે ઓપ્શન બી મિત્રો આપણે જવાબ થઈ જશે. ઓકે, તો આવી રીતે સમપ્રમાણમાં વિચારવું કે આ 2નો કયો સંબંધ છે તો અહીંયા કયો જવાબ આવી શકે. સમપ્રમાણમાં મિત્રો આમ સિરીઝનો પ્રશ્ન નથી એ નહીં ભૂલું. બરાબર, ઘણા વિદ્યાર્થી ટૂંકમાં પહેલી આકૃતિ, બીજી, ત્રીજી ને પછી ચોથી આકૃતિ વિચારે. એમ નહીં વિચારવાનું. સમપ્રમાણ એટલે આ 2 વચ્ચેનો સંબંધ જેવો હોય એવો સંબંધ સાહેબ અહીંયા હોવો જોઈએ. એટલે એવો સેટ ઓપ્શન બી ઉપર સેટ થઈ રહ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન. ટૂંકમાં લોહીના સંબંધનો પ્રશ્ન કહેવાય. ઓકે, ચલો આવો કંઈક પ્લસ અર્થ આપ્યો તો એ બીના પિતા છે. એ માઇનસ બી હોય તો એ બીની માતા છે અને 1 ગુણ્યા બી હોય તો એ બીનો ભાઈ છે અને ભાગાકારની નિશાની હોય તો એ બીની બહેન છે. અને પછી સાહેબ આપણને કંઈક આવું પૂછેલું છે અને પછી કીધું કે ભાઈ ક્યુનો એસ સાથે શું સંબંધ હોય. ચલો તો મિત્રો આવા પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવા તો સાહેબ પહેલાં આપણે આ જે વિધાન આપ્યું ને એને ત્યાંથી પકડવાનું. અહીંયા મિત્રો કઈ સાઇન આપેલી છે તો કે પ્લસ. પ્લસ શું કહેવા માંગે છે? પિતા. બીના પિતા એ હશે તો સાહેબ અહીંયા હું છું ક્યુના પિતા પી થઈ ગયા. હા તો કે હા. હાલો, ક્યુ પિતા હોવાના લીધે આપણે પીને ઉપર દરજ્જો આપશું એટલે અહીંયા મિત્રો પુરુષ પાત્ર હોવાને લીધે હું અહીંયા ઉપર બોક્સની
સાઇન વાપરું છું. અહીંયા નોંધ કરશું કે ભાઈ પુરુષ હોય તો હું આવી રીતે બોક્સ કરવાનો છું, જો પાત્ર સ્ત્રી હોય તો હું આપણે અહીં ગોળ રાઉન્ડ કરવાનો છું. પછી ગુણાકારની સાઇન શું દર્શાવે છે તો કે ભાઈ બી નો ભાઈ એ, એટલે સાહેબ આર નો ભાઈ કોણ થઈ ગયો? ક્યુ. આર નો ભાઈ ક્યુ, સાહેબ આર નો ભાઈ ક્યુ. ક્યુ છે ભાઈ છે એટલે હું સાહેબ શું કરીશ અહીંયા બોક્સ કરી નાખીશ. હા, આરની જેન્ડર આરની જાતિ નક્કી નથી થતી સાહેબ. આર નો ભાઈ ક્યુ છે એટલે આ ભાઈ થયો, આ બેન બી હોઈ શકે, ભાઈ બી હોઈ શકે, એટલે જે જાતિ નક્કી ન થાય સાહેબ આપણે જાતે નક્કી કરવાનું નથી. માઇનસની સાઇન શું દર્શાવે સાહેબ? માતા સાહેબ એસ ની માતા આર, એસ ની માતા આર એટલે સાહેબ અહીંયા મારે દર્શાવવું પડે એસ અને એની માતા એટલે સાહેબ અહીંયા થયું આર. રાઈટ? ઓકે, જો અહીંયા ટૂંકમાં માઇનસની નિશાન એટલે માતા, બી ની માતા એ તો એસ ની માતા આર એટલે સાહેબ જો એસ ની માતા આર થઈ ગઈ. ઓકે મિત્રો, જો આ ભાઈ હતો તો આ એની શું થઈ ગઈ? બહેન, કારણ કે એણે કીધું હતું ને આનો ભાઈ છે તો આ શું થઈ ગઈ હવે બહેન, કારણ કે હવે એની જાતિ નક્કી થઈ ગઈ. પ્રશ્ન હું પૂછો મિત્રો કે ક્યુ નો એસ સાથેનો શું સંબંધ હોય? સાહેબ જેને શબ્દ વાપરે ને એ વ્યક્તિ બોલે, એટલે એસ મિત્રો આને શું કહીને બોલાવશે? તો મિત્રો શું થયું તો કે એસ છે એની માતા અને માતાનો ભાઈ, એટલે કે ભાઈ સાહેબ આપણી માતાના ભાઈને આપણે શું કહીને બોલાવીએ તો કે મામા. એટલે મિત્રો અહીંયા ઓપ્શન બી આપણો જવાબ આવશે, મામા જવાબ આવશે. તો લોહીના સંબંધમાં સાહેબ આવી રીતનું સ્ટ્રક્ચર આપી દે. ફોકસ મિત્રો અહીંથી ડાયરી કરવાનું. આ વિધાનો પહેલાં તમે ન વાંચો તો હાલે, કારણ કે મિત્રો અહીંથી તમે ઝડપથી જવાબ આપી શકશો. ઓકે, તો મિત્રો અહીંયા આપણે આજની MCQ સિરીઝ એટલે કે રિઝનિંગના અગત્યના અથવા તો મહત્વના અથવા તો એક લેવલવાળા પ્રશ્ન આજે જોયા. ફરી વખત મિત્રો આપણે સિરીઝમાં આગળ વધવાના છે. એટલે મિત્રો જો અગાઉ પણ તમે આ સિરીઝ ન નિહાળેલી હોય તો અગાઉ ઘણા બધા દિવસના લેક્ચરો મુકાઈ ચૂકેલા છે. આ બી લેક્ચર તમે જોઈ લેજો. અને સાથે સાથે મિત્રો જો આ વિડીયો તમને ગમતો હોય અથવા તો આ જે પ્રશ્નો છે સાહેબ એ પ્રશ્નોનું કંઈક લેવલવાળું લાગતું હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રોને પણ મિત્રો આવી સિરીઝ એક ચાલી રહી છે એનું જાણ કરજો અને લિંક પણ તમે શેર કરજો. અને જો તમને આ વિડીયો અવારનવાર જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મળીએ છીએ એક નવા ઉત્સાહ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.